अथ चतुर्थोऽध्यायः। श्रीशुक उवाच नाभागो नभकापत्यं यं ततं प्रातरः कविं यविष्टं व्यभजन्तायं ब्रह्मचारिणमागतं भ्रातरोपां त किं मह्यं भजाम पितरं तव त्वां ममार्यास्ततापांशु मा पुत्रक तदा धृताः इमे अङ्गिरसस्तत्रमासतेद्य सुमेधसः षष्ठं षष्ठमपेत्याः कवे मुह्यन्ति कर्मणि तां तं संशय सूक्ते वैश्वदेवे महात्मनः ऐश्वर्यन्तो घनं सत्र परिशेषितमात्मनः दास्यन्ति ते ततान् गच्छति तथा सकृतवान् यथा तस्मै दत्त्वा स्वर्गं ते तत्र परिशेषितं तं कश्चित् स्वीकरिष्यन्तं पुरुषः कृष्णदर्शनः उवाचोत्तरतोऽभ्येत्य ममेदं वास्तुकं वसु ममेदं ऋषिभिर्दत्तमिति तर्हि स्म मानवः स्यान्नो ते पितरिं प्रश्नः पृष्टवान् पितरं तथा यज्ञवास्तुगतं सर्वमुच्छिष्टं ऋषयः क्वचित् चक्रुर्विभागं रुद्राय सदैव सर्वमर्हति नाभागस्तं प्रणम्याह तवेश किल वास्तुकम् इत्याह मे पिता ब्रह्मन् शिरसा तां प्रसादये यत्ते पिता वदद्धर्मं त्वं च सत्यं प्रभाषसे ददामि ते मन्त्रदृशे ज्ञानं ब्रह्म सनातनं गृहाण द्रविणं दत्तं वत्सत्रे परिशेषितम् इत्युक्त्वा तर्हितो रुद्रो भगवान् सत्यवत्सलः य एतत् संस्मरेत् प्रातः सायं च सुसमाहितः कविर्भवति मन्त्रज्ञो गतिं चैव तथात्मनः नाभागान्तम्बरीशो भून्महाभागवतः हृदि नास्पृशत् ब्रह्मशापोऽपि यं न प्रतिहतः क्वचित्। ચોથા અધ્યાયમાં હવે નાભાગ અને અંબરીશ રાજાની કથા કહેવામાં આવશે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, મનુપુત્ર નભગનો પુત્ર હતો નાભાગ. 800 બ્રહ્મચર્યનું પાલન કરીને પાછો આવ્યો ત્યારે મોટા ભાઈઓએ પોતેથી નાના કિંતુ વિદ્વાન ભાઈની હિસ્સામાં કેવળ પિતા જ આપ્યા. સંપત્તિ પોતે પહેલા વહેંચી લીધેલી હતી. જે મોટા ભાઈઓ સંપત્તિ વહેંચી લીધી, અત્યારે આ બાપ વધ્યો છે સમયને વહેંચવા માટે, તો તું બાપને લઈ જા. એને પોતાના ભાઈઓને પૂછ્યું, ભાઈઓ આપ લોકોએ મને ભાગમાં શું આપ્યું છે? ત્યારે ઉત્તર એમણે આપ્યો કે અમે તારા હિસ્સામાં પિતાજી તને આપીએ છીએ. એને પોતાના પિતા પાસે જઈને પિતાજી, મારા મોટા ભાઈઓના હિસ્સામાં મને આપને આપ્યા છે. પિતા કહે છે, બેટા તેમની વાત ના માનીશ. જો એ બહુ બુદ્ધિમાન આંગીરસ ગોત્રના બ્રાહ્મણ આ સમયે એક મોટો યજ્ઞ કરી રહ્યા છે, પણ મારો વિદ્વાન પુત્ર એ પ્રત્યેક છઠ્ઠા દિવસે પોતાના કર્મમાં ભૂલ કરી બેસે છે. તે મહાત્માઓ પાસે જા, એમને વૈશ્વદેવ સંબંધી બે સૂક્ત બતાવ. જ્યારે સ્વર્ગ જવા લાગશે ત્યારે યજ્ઞથી વચ્ચે પોતાનું બધું ધન તને આપી દેશે. આથી હવે તેમની પાસે ચાલ્યો જા. પિતાની આજ્ઞા અનુસાર એને તેવું જ કર્યું. એ આંગીરસ ગોત્રી બ્રાહ્મણોએ પણ યજ્ઞનું બચેલું ધન એને આપી દીધું અને પોતે સ્વર્ગમાં ચાલ્યા ગયા. નાભાગ જ્યારે ધન લેવા લાગ્યો ત્યારે ઉત્તર દિશામાંથી એક કાળા રંગનો પુરુષ આવ્યો. એને કોઈ યજ્ઞભૂમિમાં જેટલી બચ્યું છે બધું ધન મારું છે. નાભાગ કે છે, ઋષિઓએ ધન મને આપ્યું છે, મારું છે. તો પુરુષે કહ્યું, આપણા વિવાદના વિષયમાં તારા પિતાને પ્રશ્ન કરવો જોઈએ આપણે. ત્યારે નાભાગે જઈને પોતાના પિતાને પૂછ્યું. પિતા કહે છે, એકવાર દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં ઋષિ લોકો આ નિશ્ચય કરી ચૂક્યા છે કે યજ્ઞભૂમિમાં જે કંઈ બચે છે બધું રુદ્રદેવનો હિસ્સો છે. આથી ધન મહાદેવજીને મળવું જોઈએ. નાભાગે જઈને કાળા રંગના પુરુષ રુદ્ર ભગવાનને પ્રણામ કર્યા અને કહ્યું કે પ્રભુ, યજ્ઞભૂમિની બધી વસ્તુ આપની જ છે. મારા પિતા એવું કહ્યું છે. ભગવાન, મારાથી અપરાધ થઈ ગયો છે, માથે નમાવીને આપની પાસે ક્ષમા માંગુ છું. ત્યારે ભગવાન રુદ્રએ કહ્યું, તારા પિતાએ ધર્મને અનુકૂળ નિર્ણય બતાવ્યો છે અને તે પણ મને સાચું જ કહ્યું છે. આવીને કહ્યું કે મારા બાપે એવું કહ્યું, તાર લઈ લેવાનું તો શું? એ પિતાએ પણ સાચું કહ્યું અને તે પણ સાચું જ કહ્યું છે. તો વેદોના અર્થને તો પહેલેથી જાણે જ છે. આથી હું તને સનાતન બ્રહ્મ તત્વનું જ્ઞાન આપું છું. આ યજ્ઞમાં બચેલો મારો જે અંશ છે એ ધન પણ તને આપી દઉં છું, તો એનો સ્વીકાર કરી લે. આટલું કહીને સત્યપ્રેમી ભગવાન રુદ્ર અંતર્ધાન થઈ ગયા. જો મનુવંશનો મહિમા છે, રુદ્રએ એમને જ પંચ બનાવ્યા. હા, બાકી કેવી રીતે કહેવાય કે તારા બાપને પૂછ્યું હોય તો બાપ દીકરાનું જ કે ને. એ દીકરો કે જેને બધું સંપત્તિ ભાઈઓ લઈ લીધી છે, એ સંજોગોમાં પણ પિતાને જ જજ બનાવ્યા અને પિતાને સાંભળ્યો અને પિતા સત્ય બોલ્યા. આ મનુવંશનો મહિમા છે અને પુત્રની વિરુદ્ધ તેમણે નિર્ણય આપ્યો. જે મનુષ્ય પ્રાતઃકાળે સાયંકાળે એકાગ્રચિત્તથી આખ્યાનું સ્મરણ કરે છે એ પ્રતિભાશાળી અને વેદજ્ઞ તો થાય છે, સાથે પોતાના સ્વરૂપને પણ જાણી લે છે. નાભાગના પુત્ર થયા અંબરીશ, જે ભગવાનના મહાન પ્રેમી અને ઉદાર ધર્માત્મા હતા. જે બ્રહ્મશાપ ક્યારેય રોકી નહોતો શકાતો, એ પણ અંબરીશનો સ્પર્શ ના કરી શક્યો. 14મા શ્લોકથી
राजोवाच भगवन् श्रोतुमिच्छामि राजर्षेस्तस्य धीमतः न प्रापुर्यत्र निर्मुक्तो ब्रह्मदण्डो दुरत्ययः। श्रीशुक उवाच अम्बरीशो महाभागः सत्तद्विभवतीं महीम् अव्ययां च श्रियं लब्ध्वा विभवं चातुलं भुवि मेनेति दुर्लभं पुंसां सर्वं तत्स्वप्नसंस्तुतं विद्वान् विभवनिर्माणं ततो विशति यत्पुमान् वासुदेवे भगवति तद्भक्तेषु च साधुषु प्राप्तो भावं परं विश्वं येनेदं लोष्टवस्मृतं स वै मनः कृष्णपदारविन्दयोः वचांसि वैकुण्ठगुणानुवर्णने करो हरेर्मन्दिरमार्जनादिषु श्रुतिं चकाराच्युत सत्कथोदये मुकुन्दलिङ्गालय दर्शने दृशौ तत्प्रत्यगात्रस्पर्शेकसङ्गमम् घ्राणं च तत्पादसरोजसौरभे श्रीमत्तुलस्या रसनां तदर्पिते पादौ हरेः क्षेत्रपदानुसर्पणे शिरो ऋषिकेशपदाभिवन्दने कामं च दास्येन तु कामकाम्यया यथोत्तमश्लोकजनाश्रया रतिः एवं सदा कर्मकलापमात्मनः परेति यज्ञे भगवत्यथोक्षजे सर्वात्मभावं विदधन्महीमिमां तन्निष्ठविप्रापिहितश्शासः ईजेष्वमेतैरतियज्ञमीश्वरं महाविभूत्योपचिताङ्गदक्षिणैः ततैर्वसिष्ठासितगौतमादिभिः दन्वन्यभिस्त्रोतमसौ सरस्वतीं यस्य क्रतुषु गीर्वाणैः चारुद्विजोजनाः तुल्यरूपाश्चानिमिषां यदृशन्यन्तसुवाससः स्वर्गो न प्राचितो यस्य मनुजैरमरप्रियः शृण्वद्भिरुपगायद्भिरुत्तमश्लोकचेष्टितं समर्दयन्ति तान् कामाः स्वाराज्यपरिभाविताः दुर्लभानापि सिद्धानां मुकुन्दं हृदि पश्यतः स इत्थं भक्तियोगेन तपोयुक्तेन पार्थिवः धर्मेण हरिप्रेण संगान् सर्वाच्च निर्जहो गृहेषु दारेषु सुतेषु बन्धुषु विभोत्तमस्यन्दनवाजिपत्तिषु अक्षयरत्नाभरणायुधादिषु अनन्तकोशेष्वकरोद सत्पतिं तस्मात्ता हरिश्चक्रं प्रत्यनेकभयावहम् एकान्तभक्तिभावेन प्रीतो प्रत्याभिरक्षणम् ओम्। राजा परीक्षित पूछे છે ભગવાન હું પરમ જ્ઞાની રાજા શંભરસનું ચરિત્ર સાંભળવા ઈચ્છું છું। બ્રાહ્મણે ક્રોધિત થઈને એમનો દંડ આપ્યો જે કોઈ પ્રકારે ટાળી શકાય એવો નહોતો, છતાં પણ એમનો કંઈ બગાડી ન શક્યો। શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, અંબરીશ મહાન ભાગ્યશાળી હતા। પૃથ્વીના સાતે દ્વીપ, અચળ સંપત્તિ અને અતુલનીય ઐશ્વર્ય એમને પ્રાપ્ત હતું। જો કે સાધારણ મનુષ્ય માટે અત્યંત દુર્લભ વસ્તુઓ છે, છતાં પણ એને સ્વપ્ન તુલ્ય સમજતા હતા, કારણ કે જાણતા હતા કે જે ધન વૈભવના લોભમાં પડીને મનુષ્ય ઘોર નરકમાં જાય છે એ કેવળ 4 દિવસની ચાંદની છે, એનો દીપક તો બુઝાયેલો જેવો જ છે। ભગવાન શ્રી કૃષ્ણમાં એમના પ્રેમી સાધુઓમાં એમનો પરમ પ્રેમ હતો। એ પ્રેમ પ્રાપ્ત થઈ જતા આખું વિશ્વ અને સમસ્ત સંપત્તિઓ માટીના ઢેફા જેવી જણાવવા માંડે છે। એકવાર માણસને ભગવાન માટે પ્રેમ થઈ ગયો અને મહાત્મા માટે પ્રેમ થઈ ગયો, પછી સંપત્તિ અને માટીના ઢેફા જેવી એટલે કે અત્યંત નિરુપયોગી, અત્યંત વ્યર્થ એવી જણાય છે। એટલે આપણને પ્રેમ થયો તો એની ફૂટફટકી થઈ જાય બસ। તો બહુ પ્રેમ છે ભગવાન માટે, બહુ પ્રેમ છે। પોતાના મનને શ્રી કૃષ્ણચંદ્રના ચરણારવિંદ યુગલમાં આ તો માત્ર લૌકિક સંપત્તિની વાત થઈ ને, પણ ધન તો 2 પ્રકારનું હોય ને, કઈ બીજી? માનુષમ વિત્તમ ને દૈવમ વિત્તમ। હવે હું તો માનુષ વિત્ત જેને આપણે વાપરીએ છીએ, મનુષ્યનું વિત્ત છે, અને પુણ્ય છે દૈવ વિત્ત છે। સ્વર્ગમાં જવા માટેનું ધન પુણ્ય છે, જે બદલામાં આપીને આપણે સ્વર્ગમાં જઈ શકીશું, અને અહીંના પૈસા છે માનુષ વિત્ત છે। એટલે મહાત્મા માટે જેને પ્રેમ થયો, ભગવાન માટે પ્રેમ થયો, એના માટે ધન માટીના ઢેફા જેવું થયું, તો ધન એટલે માનુષ વિત્ત પણ અને 11 શ્રેષ્ઠ પુણ્ય થશે। સત્યનારાયણ કથા કરીશ તો પ્રસાદ મળશે। એટલે ભગવાનને માટે પ્રેમ આ છે, બરાબર। પુત્રી શણાયશ્ચ
વિત્તૈ શણાયાશ્ચ લોકૈ શણાયાશ્ચ વ્યથાયથ ભિક્ષાચર્યમ ચરંતિ. પુત્રની ઈચ્છા, વિત્તની ઈચ્છા અને આ લોક અને પરલોકની ઈચ્છા ત્રણેયમાંથી મુક્ત થઈને માણસ ભિક્ષાચરણ કરવા માંગે છે. કેમ? આમ જોઉં છું ને મને કંઈક નવું ક્લિક થતું હોય છે. કુલ્ફી યાદ આવી જાય, ફાઈવ સ્ટાર હોટલ યાદ આવી જાય, એમાં સૂટબૂટ પહેરીને જવું પડે વટતી એવું યાદ આવી જાય. ભગવાનમાં કેટલો પ્રેમ થઈ ગયો છે બધું બતાવે છે. એટલો પ્રેમ કે હું તો અમુક જ પહેરીને જવું ને અમુક જ કરું. ભગવાન એમણે પોતાના મનને શ્રી કૃષ્ણના ચરણારવિંદ યુગલમાં બાણીને ભગવાનના ગુણોના અનુવર્ણનમાં, હાથોને શ્રી હરિ મંદિરના અમરીશ રાજા જાતે ઝાડુ વાળતા હતા. મંદિરની બુહારી રાજા પોતે કરતા હતા. બુહારી મંદિરમાં ઝાડુ વાળવું અમરીશ રાજા પોતે કરતા હતા. તેની સફાઈ બધી જ નોકર ચાકરો કરે ના કરાવે. એટલે મહાત્માની અમારા ગુરુજી કોઈકની જગ્યાએ ગયા હોય પછી નોકર કપડાં દોડાય નોકર પાસે, તો મને બોલાવે તો શું કરવા? મહાત્માને એટલા માટે ઘેર લાવે કે સેવા કરીએ આપણે. અને સેવા કરવાને બદલે એને આ તો કેટલા વર્ષો પહેલાની વાત, પણ ત્યારે પણ જો આવો નોકરો પાસે કરાવવાનું હોય તો મહાત્માને બોલાવવાની જરૂર શી છે? જાતે કરવી તો જ સેવા કરવાની. એટલે અમરીશ રાજા જાતે મંદિરની સેવા કરે છે અને પોતાના કાનોને ભગવાન અચ્યુતની મંગળમય કથાના શ્રવણમાં લગાવી રાખ્યા હતા. એમણે પોતાનું નેત્ર મુકુંદ મૂર્તિ અને મંદિરોના દર્શનોમાં, અંગ સંગ ભગવત ભક્તોના શરીર સ્પર્શમાં, નાસિકા એમના ચરણ કમળો પર ચડેલા શ્રીમતી તુલસીજીના દિવ્ય ગંધમાં, રસના કે જીહવાને ભગવાન પ્રત્યે અર્પિત કરી નૈવેદ્ય પ્રસાદો સંલગ્ન કરી રાખ્યા હતા. અમરીશના પગ ભગવાનના ક્ષેત્ર વગરની પૈદળ યાત્રા કરાવવા તાકીલા રહેતા અને મસ્તકથી ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોની વંદના કર્યા કરતા હતા. રાજા અંબરીશે માળા, ચંદન વગેરે ભોગ સામગ્રીને ભગવાનની સેવામાં સમર્પિત કર્યા હતા. એટલે કે પોતે નહોતા પહેરતા. ભગવાન અર્પિત કરીને અર્થ એવો થયો કે પોતે બધા રાજાઓ જાત જાતની વસ્તુઓ ધારણ કરે એ નહોતા કરતા. ભોગવવાની ઈચ્છા તે નહીં, પરંતુ એટલા માટે કે એ ભગવત પ્રેમ પ્રાપ્ત થઈ જાય જે પવિત્ર કીર્તિ ભગવાન નિજ જન્મમાં નિવાસ કરતા હતા. આ પ્રકારે પોતાના બધા જ કર્મ યજ્ઞ પુરુષ ઇન્દ્રિયાતીત ભગવાન પ્રત્યે એમણે સર્વાત્મા અને સર્વ સ્વરૂપ સમજીને સમર્પિત કર્યા હતા અને ભગવત બધું બ્રાહ્મણોની આજ્ઞા અનુસાર પૃથ્વીનું પાલન શાસન કરતા હતા. આપણને એમ થાય કે નવરા કે કામ ધંધો નહીં હોય તો આખો દાડો કરતા હશે ભગવાનનું ભજન. ના, રાજા હતા, શાસન તો કરતા જ હતા. રાજા હોઈને રોજ મંદિરની બુહારી કરતા હતા. હા, કેવું લાગે? હું તો આમ પછી મારા કપડામાં સાબણ છું કેવું લાગે? આ તો લેંગો ચપ્પોની વાત છે, પણ સાબરણી ઉંચકું તો સવાલ જ નથી આવતો હતો. તે તો પ્રશ્ન જ ના આવે. પછી ઉંચકાય સાબરણી? ના ઉંચકાય નહીં. એટલે કેવું આપણા વિશે આપણે માનતા હોઈએ છીએ. ભગવાનનો ભક્તય ખરો, વિરક્તય ખરો, વેદાંતીય ખરો, આમ તો બ્રહ્મજ્ઞાનીય ખરો. નહીં તો નહીં ને, બ્રહ્મજ્ઞાન તો ખરું ને, આટલા વર્ષોથી કરીએ છું. બ્રહ્મજ્ઞાની ખરો, બાકી સાવણ નાડકું એ આપણા વટના ખામી આવી જાય, જબરું બ્રહ્મજ્ઞાન થઈ જાય ભગવાન. એમણે ધન્વ નામના નિર્જળ દેશમાં સરસ્વતી નદીના પ્રવાહની સામે વશિષ્ઠ, અસિત, ગૌતમ વગેરે ભિન્ન ભિન્ન આચાર્ય દ્વારા મહાન ઐશ્વર્યના કારણે સર્વાંગ પરિપૂર્ણ તથા મોટી મોટી દક્ષિણાઓ વાળા અનેક અશ્વમેધ યજ્ઞ કરીને યજ્ઞાધિપતિ ભગવાનની આરાધના કરી હતી. એમને યજ્ઞમાં દેવતાઓ સાથે જ્યારે સદસ્ય ઋતુ જો બેસતા ત્યારે એમની પલકો પડતી નહોતી. એ પોતાના સુંદર વસ્ત્ર અને એવા જ રૂપને કારણે દેવતાઓ સમાન દેખાતા હતા. પ્રજા મહાત્માઓના દ્વારા ગાયન ભગવાનના ઉત્તમ ચરિત્રોની કોઈ સમય મોટી બહુ પ્રેમથી શ્રવણ કરતી અને ક્યારેક એનું ગાન પણ કરતી. આ પ્રકારે એમના રાજ્યના મનુષ્ય દેવતાઓના અત્યંત પ્યારા સ્વર્ગની પણ ઈચ્છા કરતા નહોતા. એ પોતાના હૃદયમાં અનંત પ્રેમનું દાન કરનારા શ્રી હરિનું નિત્ય નિરંતર દર્શન કરતા રહેતા હતા. આજે લોકોને બહુ ભોગ સામગ્રી પણ હર્ષિત નહોતી કરતી, જે મોટા મોટા સિદ્ધોને પણ દુર્લભ હોય છે. એ વસ્તુઓ એમને આત્માનંદની સામે અત્યંત તુચ્છ અને તિરસ્કૃત હતી. રાજા અંબરીશ આ પ્રકારે તપસ્યાથી યુક્ત ભક્તિયોગ અને પ્રજાપાલન રૂપ સ્વધર્મના દ્વારા ભગવાનને પ્રસન્ન કરવા લાગ્યા અને ધીમે ધીમે એમણે સર્વ પ્રકારની આસક્તિઓનો પરિત્યાગ કરી દીધો. ઘર, સ્ત્રી, પુત્ર, ભાઈ બંધુ, મોટા મોટા હાથી, રથ, ઘોડા અને પગથી ચાલનારી ચતુરંગીની સેના, અક્ષય રત્ન, આભૂષણ અને આયુધ વગેરે સમસ્ત વસ્તુઓનો તથા ક્યારેય સમાપ્ત ન થનાર કોષો, ખજાનો અને સંબંધમાં એમનો
દ્રઢ નિશ્ચય હતો કે આ બધું અસત્ય છે. જો એમની પાસે છે અને છોડે છે, હા, આપણે તો છે નહીં કશું, પાછું એટલું પગ છોડવાની હિંમત નથી. આની પાસે કેટલી બધી વસ્તુઓ હોય છે, કેટલું બધું એટલે શું, કલ્પનાની બહારનું, અને આટલું બધું હોય ને છોડે છે. કારણ કે મિથ્યા છે. સમલોષ્ટાશ્મ કાંચન. એમ નાના પ્રેમમય ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન એમની રક્ષા માટે સુદર્શન ચક્રને નિયુક્ત કરી રાખ્યું હતું. ઝેડ સિક્યોરિટી, હા, ભગવાને સુદર્શન ચક્ર એમની સેવામાં આપી રાખેલું હતું, જે વિરોધીઓને ભયભીત કરનારોને ભગવાનના ભક્તોની રક્ષા કરનારું હોય છે. 29મા શ્લોકથી. આરિરાધયશ કૃષ્ણમ મહિષ્યાતુલ્યશીલયા યુક્ત સાંવત્સરમ વીરો દધાર દ્વાદશી વ્રતમ વ્રતાંતે કાર્તિકે માસી ત્રિરાત્રમ સમુપોષિતઃ સ્નાતઃ કદાચિત કાલિન્યા હરિમ મધુબનેર્ચયત મહાભિષેક વિધિના સર્વોપસ્કર સંપદા અભિષિચ્યાંબરા કલ્પૈર્ગંધમાદાહરણાદિભિઃ તત્કથાંતર્ભાવેન પૂજયામાસ કેશવમ બ્રાહ્મણાંશ મહાભાગાન સિદ્ધાર્થાનપि ભક્તિતઃ કર્મા રૂપ વિષાણીનામ રૂપ્યાંઘ્રીણામ સુવાસસામ પયશીલવયોરૂપવત્સો પસ્કર સંપદામ પ્રાહિણોત્સાધ વિપ્રેભ્યો ગૃહીશ નર્બુદાન ષટ ભોજયિત્વા વિજાનગ્રે સ્વાત્મન્നം ગુણવત્તમં લબ્ધકામૈરનુજ્ઞાતઃ વારણાયોપચક્રમે તસ્ય તર્હતિ સાક્ષાત દુર્વાસા ભગવાન ભૂત તમાનર્ચાતિથિં ભૂપઃ પ્રત્યુત્થાનાસનાર્હણૈઃ યયાચેભ્યવરાહારાય તમાનર્ચાતિથિં ભૂપઃ પ્રત્યુત્થાનાસનાર્હણૈઃ યયાચેભ્યવહારાય પાદમૂલોપાગતઃ પ્રતિનંદસતદ્યાંચ કર્તુમાવશ્યકં ગતઃ નિમમચ્ચ ગૃહધ્યાયન કાલિન્દી સલિલે શુભે મુહૂર્તાર્ધાવશિષ્ટાયાં દ્વાદશ્યાં પારણં પ્રતિ ચિંતયામાસ ધર્મજ્ઞો દ્વિજસ્તધર્મસંકટે બ્રાહ્મણાતિક્રમે દોષો દ્વાદશ્યાં યત પારણે યત્કૃત્વા સાધુ મે ભૂયાत् અધર્મો વાન માં સ્પૃશેત કેવલેનાથ કરિષ્યે વ્રતપારણં પ્રાહરભક્ષણં વિપ્રાયશિतं નાશિतं ચ તત ઇત્યપઃ પ્રાશ્ય રાજર્ષિः ચિन्तયन् मनसाच्युतं प्रत्यचष्टकुरुश्रेष्ठद्विज गमनमेव सः दुर्वासयामुनाकूलात् कृतावश्यक आगतः राज्ञाभिनन्दिनस्तस्य उभुतिचिष्टितं धिया मन्युना प्रचलद्गात्रो रुकुटिकुटिलाननः उभुक्षितस्य सुतरां कृताञ्जलिमभाषत. ओम નારાયણ નારાયણ. રાજા અમરીશની પત્ની હતી, એ પણ સમાન ધર્મશીલ, સંસારથી વિરક્ત અને ભક્તિપરાયણ હતી. એકવાર એમણે રાજા અમરીશે પોતાની પત્ની સાથે ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવાને માટે 1 વર્ષ સુધી દ્વાદશી પ્રધાન એકાદશી વ્રત કરવાનો નિશ્ચય ગ્રહણ કર્યો. વૈષ્ણવો દ્વાદશી તરફ ઝૂકતી એકાદશી કરે છે, એટલે 2 અગિયારસ હોય છે ને, તો પહેલી ને બીજી, એટલે પહેલી હોય તો શિવ માર્ગી લોકો પહેલી કરે છે, ક્યાંથી ઉચ્ચાર આવે છે, અને વૈષ્ણવ લોકો છે બીજી કરે છે, એટલે દ્વાદશી તરફ ઝૂકતી, એટલે બારસ બાજુની બીજી. એટલે એ એકાદશીનું વ્રત એમણે કર્યું. વ્રત પૂરું થયું ત્યારે કાર્તક મહિનામાં એમણે 3 રાતનો ઉપવાસ કર્યો અને 1 દિવસ યમુનાજીમાં સ્નાન કરીને મધુવનમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરી. એમણે મહાભિષેકની વિધિથી સર્વ પ્રકારની સામગ્રી અને સંપત્તિ દ્વારા ભગવાનનો અભિષેક કર્યો ને હૃદયથી તન્મય થઈને વસ્ત્ર, આભૂષણ, ચંદન, માળા, અર્ઘ્ય વગેરે દ્વારા ભગવાનની પૂજા કરી. જોકે મહાભાગ્યવાન બ્રાહ્મણોએ આ પ્રકાર પૂજાની આવશ્યકતા નહોતી. સ્વયં જ એમની બધી કામનાઓ પૂર્ણ થઈ ચૂકી હતી, એ સિદ્ધ હતા. તથાપી રાજા અમરીશે ભક્તિભાવથી એમનું પૂજન કર્યું. આ પછી પેલા બ્રાહ્મણોને સ્વાદિષ્ટ અત્યંત ગુણકારી ભોજન કરાવ્યો. એ લોકોને ઘર 60 કરોડ ગાયો સુસજ્જિત કરીને મોકલી આપી. એટલે આપણે આપીએ પણ લઈ કેવી રીતે જશે, એટલે ઘર પહોંચાડી આપવાનું. હા, 60 કરોડ ગાયો સુસજ્જિત કરીને સોના ચાંદી ચારે બાજુ લગાડીને અને પછી ગાયો ઘેર મોકલી આપી. ખબર તો આપણે પહોંચી જાત નહીં. સુંદર સુંદર વસ્ત્ર એમને ઉઠાડવામાં આવ્યા. ગાયો બહુ સુશીલ, નાની ઉંમરની, જોવામાં સુંદર, વાછરડાવાળી અને ખૂબ દૂધ આપનારી હતી. પાછી એમની સાથે દૂધ દોવાની ઉપયુક્ત સામગ્રી પણ મોકલી આપી. ગાયો સેવા કરનાર પણ મોકલ્યા જશે. જ્યારે બ્રાહ્મણોને બધું મળી ગયું દાન પછી રાજાએ એ લોકોની આજ્ઞા લઈને વ્રતના પારણા કરવાની તૈયારી કરી. એ સમયે શાપ અને વર આપવામાં સમર્થ સ્વયં દુર્વાસાજી પણ એમને ત્યાં અતિથિ થઈને પધાર્યા. તો દુર્વાસા
દુષ્ટની વાસાંશ યસ્ય સૌ દુર્વાસા, ફાટેલા ચિત્રા પહેરીને નામ દુર્વાસા છે. એટલે સાધુ એટલે બાવા જેવા ફરતા હતા. રાજા અંબરીશ એમને જોતા જ ઉઠીને ઉભા થઈ ગયા, આસન આપીને બેસાડ્યા અને વિવિધ સામગ્રીથી અતિથિના રૂપમાં આવેલા દુર્વાસાજીની પૂજા કરી. એમના ચરણો પ્રણામ કર્યા અને અંબરીશે ભોજન માટે પ્રાર્થના કરી. દુર્વાસાજી અંબરીશને પ્રાર્થના સ્વીકારી લીધી અને પછી આવશ્યક કર્મોથી નિવૃત્ત થવાને માટે નદીના કિનારે ચાલ્યા ગયા. એ બ્રહ્મનું ધ્યાન કરતા યમુનાના પવિત્ર જળમાં સ્નાન કરવા લાગ્યા. આ બાજુ દ્વાદશી ઘડી ભર શેષ રહી હતી. ધર્મના જાણકાર અંબરીશ ધર્મ સંકટના પડી ગયા અને બ્રાહ્મણો સાથે વાતચીત કરવા લાગ્યા. એમણે કહ્યું, બ્રાહ્મણ દેવતાઓ, બ્રાહ્મણને ભોજન કર્યા વગર સ્વયં ખાઈ લેવું અને દ્વાદશી રહેતા પારણા ન કરવા. તેરસ બેસતા પહેલા, બરાબર, તેરસ બેસી જાય તો પછી પારણા ના થાય, એટલે દ્વાદશી છે એને પારણા કરી લેવા જોઈએ. એક બાજુ એ છે, બીજી બાજુ પેલા બ્રાહ્મણ જમાડ્યા વગર જમવાનું છે. તો આ બંનેમાં દોષ છે. એ દ્વાદશીઓ પારણા ના કરી નાખો તો મારું વ્રત તૂટશે અને 12 મહિનાનું છેલ્લું હતું. અને જો બ્રાહ્મણને જમાડ્યા વગર જમવું તો પાછો દોષ થશે. આથી મારે શું કરવું જોઈએ જેથી મારી ભલાઈ થાય અને મા બાપ ના લાગે? આપ મને એવું કહો. બ્રાહ્મણોએ વિચાર કરીને નક્કી કર્યું કે બ્રાહ્મણો, શ્રુતિઓમાં કહેવામાં આવ્યું છે કે પાણી પી લેવું એ ભોજન કરવાનું ના પણ કહેવાય, અને એટલે પાણી પી લઈએ તો ભોજન કર્યું પણ કહેવાય, ના કર્યું પણ કહેવાય. બરાબર. આથી આ સમય કેવળ જળથી પારણા કરી લો. બરાબર છે. રાજા કહે છે, હું પારણા જળથી કરી લઉં છું. હવે નિશ્ચય કરીને મનમાં ભગવાનનું ચિંતન કરતા રાજર્ષિ અંબરીશે જળ પી લીધું અને પરીક્ષિત એ કેવળ દુર્વાસાજીને આવવાની વાટ જોવા લાગ્યા. દુર્વાસાજી આવશ્યક કર્મથી નિવૃત્ત થઈને યમુના કિનારેથી પાછા આવ્યા. જ્યારે રાજાએ આગળ વાતથી એમનું સ્વાગત કર્યું, અભિનંદન કર્યું, ત્યારે એમણે અનુમાન કરીને સમજી લીધું કે રાજાએ પારણા કરી લીધા છે. એ સમયે દુર્વાસાજી બહુ ભૂખ્યા હતા. આથી આવું જાણીને કે રાજાએ પારણા કરી લીધા છે, ક્રોધથી થરથર કાંપવા લાગ્યા. એટલે દુર્વાસાજી આવ્યા હતા એ સમજથી જ આવેલા કે આજે એની પરીક્ષા કરવી છે. અને એની રીતા હતી કે આ સમય જ હું છું એટલે પારણા ન કરી શકે, વ્રત તૂટી જાય. વ્રત તૂટશે તો અત્યંત દુઃખી દેખાશે. અને જો વ્રત નહીં દેખાય છે કે પ્રસન્ન છે, એનાથી વ્રત તૂટ્યું નથી ખાઈ લીધું છે. જો ખાધું તમારો અનાદર થયો હશે એવું સમજી લીધું એમણે, અને સમજીને અત્યંત ગુસ્સે થઈ ગયા. ભ્રમરો ચડી ગઈ, મોં વિકરાળ થઈ ગયું. હાથ જોડીને ઉભેલા અંબરીશને ધમકાવીને કહેવા લાગ્યા. અહીંથી વાંચવાનું છે 44મા શ્લોકથી. અહો અસ્ય નૃશંસસ્ય શ્રેયોન્મત્તસ્ય પશ્યત ધર્મ વ્યતિકરમ વિષ્ણોર્ભક્તસ્ય શમાનિનઃ યો મામદિતિ માયાતમાદિત્યેન નિમંત્ર્ય ચ અદત્વા મુક્તવાંસ્તસ્ય સદ્યસ્તે દર્શયે ફલમ એવં બ્રુમાણ ઉત્કૃત્ય જટામ રોષવિદીપિતઃ તયા સ નિર્મમે તસ્मै કૃત્યામ કાલાનલોપમામ તામા પતંતીમ જ્વલતીમ અસી હસ્તામ પદાભુવમ વેપયંતીમ સમુદ્વીક્ષ્ય ન ચ ચાલપદા નૃપઃ પ્રાગદિષ્ટં કૃત્ય રક્ષાયામ પુરુષેણ મહાત્મના તદાહ કૃત્યામ તામ ચક્રમ કૃત્તા હિવ પાવકઃ તદપિત્રવદ્વીક્ષ્ય સપ્રયાસં ચ નિષ્ફલં દુર્વાસા તત્ર વેપીતો દિક્ષુ પ્રાણપરીક્ષયા તમન્વધાવત ભગવત રથાંગમ તાવા નિરુદ્ધોત શિખો યથા હિમ તથાનુશબ્દમ મુદરીક્ષમાણઃ ગહામ વિક્ષુઃ પ્રસસાર મેરોઃ દિશો નભક્ષ્મામ વિવરાન સમુદ્રાન લોકાન સપાલામ સદિવ્યમ ગતસ્સઃ યતો યતો ધાવતિ તત્ર તત્ર સુદર્શનમ દુષ્પ્રસહં તદર્શ અલબ્ધનાથસ્ય યદા કુતશ્ચિત સંત્રસ્ત ચિત્તોરણમેષમાણઃ દેવં વિરિञ्चं સમગાत् વિધાતઃ ત્રાહ્યાત્મયોનેહિ તતેજસો મામ બ્રહ્મોવાચ સ્થાनं મદીયં સહ વિશ્વમેતત ક્રીડાવસાને हि तेन हि सन्धिदक्षोः कालात्मनो यस्य स्थिरो भविष्यति अहं भवो दक्ष भृगुप्रधानाः प्रदेशभूतेषु सुरेशमुख्याः सर्वे वयं यन्नियमं प्रपन्नाः मूर्ध्यर्पितं लोकहितं वहामः प्रत्याख्यातो विरिञ्चेन विष्णुचक्रोपतापितः दुर्वासा शरणं यातः सर्वं कैलासवासिनम् ॐ अहो જુઓ તો ખરા કેટલો ક્રૂર છે. એ ધનના બદમાં મતવારો થઈ ભગવાનની ભક્તિ તો એની પાસે ફરકે એવી જ નથી અને પોતાને મોટો ભક્ત માને છે, સમર્થ માને છે. આજે એણે ધર્મનું ઉલ્લંઘન કર્યું છે, મહાન અન્યાય કર્યો છે. જુઓ, એનો અતિથિ થઈને હું આવ્યો હતો. અતિથિ સત્કાર કરવા માટે એણે મને નિમંત્રણ પણ આપ્યું હતું અને પછી મને ખવડાવ્યા વગર જ એણે ખાઈ લીધું.
ઠીક છે, જો તને બતાવું છું એનું ફળ. આમ કહેતા કહેતા ક્રોધથી સળગી ઉઠ્યા. પોતાની એક જટા ઉખાડી એનાથી અંબરીશને મારી નાખવા માટે એમણે કૃત્ય ઉત્પન્ન કરી. પ્રલય કાળના અગ્નિ સમાન બળતી સળગતી હાથમાં તલવાર ને કૃત્ય અંબરીશ રાજા પર તૂટી પડી. એ સમયે એના પગના આઘાતથી પૃથ્વી કાપી રહી હતી, પણ રાજા અંબરીશ એને જોઈને જરા પણ વિચલિત ના થયા. એક ડગલું પણ હટ્યા નહીં. જેમના તેમ જ્યાંના ત્યાં ઉભા રહ્યા. પરમ પુરુષ પરમાત્માએ પોતાના સેવકની રક્ષાને માટે પહેલેથી જ સુદર્શન ચક્રને નિયુક્ત કરી રાખ્યો હતો. જેમ આગ ક્રોધથી ફૂફાડા મારતા સાપને ભસ્મ કરી નાખે છે, એ પ્રકારે ચક્રે દુર્વાસાજીની કૃત્યાને બાળીને રાખડો ઢગલો કરી નાખી. દુર્વાસાજી જ્યારે જોયું કે મારી બનાવેલી કૃત્યા સળગી રહી છે અને ચક્ર મારા તરફ આવી રહ્યું છે, ત્યારે ભયભીત થઈને પ્રાણ બચાવવાને માટે જી દોડીને એટલે એકાએક ભાગી નીકળ્યા. જી છોડકર ગુજરાતીમાં શું લખ્યું છે? પ્રાણ બચાવવા માટે બસ જી છોડકર તો વધારાનું છે. જેમ ઊંચી ઊંચી જ્વાળાઓ વાળો દાવાનળ સાપની પાછળ દોડે છે, એમ ભગવાનનું ચક્ર એમની પાછળ પાછળ દોડવા લાગ્યું. દુર્વાસાએ જોયું કે ચક્ર તો પાછળ પડ્યું છે. સુમેરુ પર્વતની ગુફામાં પ્રવેશ કરવા માટે એ પર્વત તરફ દોડ્યા. દુર્વાસાજી દિશા, આકાશ, પૃથ્વી, અતલ વિતલ વગેરે નીચેના લોક, સમુદ્ર, લોકપાલ એમના દ્વારા સુરક્ષિત લોક અને સ્વર્ગ સુધીમાં જઈ આવ્યા. પણ જ્યાં ગયા ત્યાં એમણે પાછળ અસહ્ય તેજવાળા સુદર્શન ચક્રને પોતાની પાછળ લાગેલું જોયું. ચારે આગળ આગળ દુર્વાસા દોડે છે, પાછળ પાછળ ચક્ર દોડે છે. જ્યારે એમને ક્યાંય સ્થાન ન મળ્યું, રક્ષક ન મળ્યા, ત્યારે ઓ વાહ ભાઈ વાહ, અચ્છા તો ગુસ્સે થઈને વાત કરે છે, બરાબર? અંબરીશ રાજા છે ને, પણ આ પણ છે ને, પહેલા આવ્યા ત્યારે અંબરીશ રાજા છે અને એ આ સ્નાન કરીને આવ્યા ત્યારે જોયું કે અંબરીશ રાજા પ્રસન્ન છે. સખત ગુસ્સે થઈ ગયા, હાથમાં ત્રિશૂળ ઉંચકી લીધું અને ઉંચક્યા પછી કૃત્યા કાઢી, કૃત્યા બળીને મરી ગઈ. પછી તો બાપુ ચક્ર પાછળ પડી ગયું. આગળ દોડે છે દુર્વાસા અને પાછળ દોડે છે ચક્ર, બરાબર? આ ચિત્ર કાઢીએ આપણે, આખું ભેગું છે. જો અહીં દુર્વાસા દોડે છે ને આખો ચક્ર પાછળ છે. હા, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, 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 લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ.
નારાયણ श्री नारायण भगवान की जय। થાકી ગયા ક્યારના બોલતા ના બોલતા ત્યારે ખાસો આવતો હતો, બંધ કર્યો એટલે ના આવ્યો. જયારે દુર્વાસાજી જોયું કે કૃત્ય મળી ગઈ છે અને અને ચક્ર મારા તરફ આવી રહ્યો છે ત્યારે ભાગ્યા, ચારે બાજુ દોડવા માંડ્યા અને સ્વર્ગમાં પણ પહોંચી ગયા. જ્યાં જ્યાં ગયા ત્યાં જોયું કે સુદર્શન ચક્ર મારી પાછળ પડ્યું છે. જયારે એમને ક્યાંય રક્ષણ ના મળ્યું ત્યારે બહુ ડરી ગયા. પોતાનું શરણ શોધતા શોધતા દેવ શિરોમણી બ્રહ્માજી પાસે ગયા અને બોલ્યા, બ્રહ્માજી આપ સ્વયંભૂ છો, ભગવાનના તેજોમય ચક્રથી મારી રક્ષા કરો. 53મા શ્લોકથી એ વાંચ્યું છે આપણે બરાબર. હા, બ્રહ્માજી કહે છે જ્યારે મારી 2 પરાળની આયુ સમાપ્ત થશે અને કાળ સ્વરૂપ ભગવાન પોતાની સૃષ્ટિ લીલા સમેટી લેશે અને આ જગતને જ બાળવા ઈચ્છશે ત્યારે એમના ભ્રુભંગ માત્રથી આખો સંસાર અને મારો લોક પણ લીન થઈ જશે. હું શંકરજી, દક્ષ, ભૃગુ વગેરે પ્રજાપતિ, ભૂતેશ્વર, દેવેશ્વર વગેરે બધા જેમના બનાવેલા નિયમો બંધાયેલા છે અને જેમના શિરોધાર્ય કરીને અમે લોકો સંસારનું હિત કરીએ છીએ, એમના ભક્તના દ્રોહીને બચાવવા માટે અમે સમર્થ નથી. એટલે આ ભગવાનનો દ્રોહી છે ને, અને ભગવાન, અમે પણ ભગવાનના નિયંત્રિત છીએ, તો પછી ભગવાનના જે અપરાધી છે એને અમે શું કરી શકીએ? જ્યારે બ્રહ્માજી આ પ્રકારે દુર્વાસાને નિરાશ કર્યા ત્યારે ભગવાનના ચક્રથી સંતપ્ત થઈને કૈલાસવાસી ભગવાન શંકરના શરણમાં ગયા. 56મા શ્લોકથી श्री रुद्र उवाच वयं न तात प्रभवाम भुम्नि यस्मिन् परेण्येभ्य जीवकोशाः भवन्ति कालेन भवन्ति कीदृशाः सहस्रशो यत्र वयं भ्रमामः अहं सनत्कुमाराश्च नारदो भगवानजः कपिलोपान्तरतमो देवलो धर्म आसुरिः मरीचि प्रमुखाश्चान्ये सिद्धेशाः पारदर्शनाः विदाम न वयं सर्वे यन्मायां माययामृताः तस्य विश्वेश्वरस्येदं शस्त्रं दुर्विशः विनः तमेव शरणं याहि हरिस्तेषं विधास्यति ततो निराशो दुर्वासा पदं भगवतो ययौ वैकुण्ठाख्यमिदस्त्यास्ते श्रीनिवासश्रिया सह सन्तहिमानोजितशस्त्रवन्निना तत्पादमूले पतितस्सवे पथुः आहाच्युतानन्दसदीप्सितप्रभो कृतागसम्भावहि विश्वभावन अजानता ते परमानुभावं कृतं मया कं भवतः प्रियाणां विदेहितस्यापचितिं विधातः वच्चेतयन्नाम्न्युदिते नारकोऽपि कुम्. શ્રી મહાદેવજી દુર્વાસાજી કે અનંત પરમેશ્વરમાં બ્રહ્માજી જીવ અને એમના ઉપાધિ પૂજક બ્રહ્મા પણ જીવ છે, બરાબર. હિરણ્ય ગર્ભ અને બ્રહ્માજી પણ સમષ્ટિ સ્થૂળ શરીર ઉપેત ચૈતન્ય, સમષ્ટિ સૂક્ષ્મ શરીર ઉપેત ચૈતન્ય, આ બધા પણ મોટા જીવ પણ જીવ છે. અને એમના ઉપાધિભૂત કોષ આ બ્રહ્માંડ સમાન જ અનેક બ્રહ્માંડ સમયસર પેદા થાય છે. સમય આવતા પાછળ ખબર પણ પડતી નથી. જેમનામાં અમારા જેવા હજારો ચક્કર કાપ્યા કરે છે,
પ્રભુના સંબંધમાં અમે કંઈ કરવાનું સામર્થ્ય નથી રાખતા. હું સનત કુમાર, નારદ ભગવાન બ્રહ્મા, કપિલ દેવ, અપાંતરતમાં દેવ, ધર્મ, આસુર અને મરીચ વગેરે બીજા સર્વજ્ઞ સિદ્ધેશ્વરો અમે બધા ભગવાનની માયાને જાણી શકતા નથી, કારણ કે અમે માયાના ઘેરામાં જ છીએ. આ ચક્ર એ વિશ્વેશ્વરનું શસ્ત્ર છે. અમારા લોકો માટે પણ અસહ્ય છે. તમે એમના શરણમાં જાઓ, એ ભગવાન તમારું મંગળ કરશે. હરિસ્તે શમ વિધાસ્યતિ, ભગવાન તમારું ભલું કરે. હા, હરિ શમ તે વિધાસ્યતિ. ત્યાંથી પણ નિરાશ થઈને દુર્વાસા ભગવાનના પરમધામ વૈકુંઠમાં ગયા. લક્ષ્મીપતિ ભગવાન લક્ષ્મીજી સાથે ત્યાં નિવાસ કરતા હતા. દુર્વાસાજી ભગવાનના ચક્રની આગથી પડી રહ્યા હતા. એ કાંપતા કાંપતા ભગવાનના ચરણોમાં પડ્યા. કહેવા લાગ્યા, હે અચ્યુત, હે અનંત, આપ સંતોને એકમાત્ર વાંછનીય છો. હે પ્રભુ, ઈશ્વરના જીવનદાતા, હું અપરાધી છું, આપ મારી રક્ષા કરો. આપનો પરમ પ્રભાવ ન જાણવાને કારણે જ મેં આપના પ્યારા ભક્તોનો અપરાધ કર્યો છે. પ્રભુ, આપ મને એનાથી બચાવો. આપના તો નામનું ઉચ્ચારણ જ ના કરવાથી નારકી જીવનમાં મુક્ત થઈ જાય છે. તો સાક્ષાત તમારી પાસે આવી ગયો છું. તમે તો મને બચાવીશ દો. ઓકે, તો જુઓ ભાઈ, દુર્વાસાજી લાંબા થઈને સુતા છે અહીંયા, અને આ બધા આમ ઊંચું થઈને ભગવાન, આ ભગવાન છે, આ બધા લોકો આમ ઊંચા થઈને જુએ છે. હા, અહીંયા દુર્વાસાજી લાંબા થઈને સુતા છે દર્શન કરવા. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, 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 શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ પીળો ભાઈ શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. હે ભગવાન, મારી રક્ષા કરો. આપનો પરમ પ્રભાવ ન જાણવાને કારણે જ મેં આપના પ્યારા ભક્તનો અપરાધ કર્યો છે. પ્રભુ, આપ મને બચાવી રહ્યા નથી, કારણ કે આપના નામનું ઉચ્ચારણ કરવાથી નારકી જીવો પણ મુક્ત થઈ જાય છે. જો મેં અપરાધ કર્યો હોય ત્યારે પછી જો અપરાધ થયો હોય તો માફ કરજો. આવું મોટે ભાગે આપણે એવું કહેતા હોઈએ છીએ, મારાથી કંઈ ખોટું થઈ ગયું માફ કરજો. મારાથી અપરાધ થયો હોય તો પણ કર્યો જ છે ને, મેં અપરાધ કર્યો જ છે, પછી જો થયો હોય તો માફ કરજો એવું કહેવાની જરૂર ક્યાં રહી? બરાબર છે. એટલે મોટે ભાગે આપણે આવું કહેતા હોઈએ છીએ
કે જો મારો અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. માફી માંગવાની આ રીત નથી હોતી. જો ને તો હોય તો દેવો ક્ષમા નથી આપતા. સાફ સાફ કહો મેં અપરાધ કર્યો છે અને મને માફ કરો. દુર્વાસા સાફ કહી દેશે કે ભગવાન મેં અપરાધ કર્યો છે, આપના ભક્તોનો કર્યો છે અને મને માફ કરો. 63માં શ્લોકથી 9:4-63. શ્રી ભગવાન ઉવાચ અહમ ભક્ત પરાધીનો યસ્વતંત્ર ઇવ દ્વિજ સાધુભિર્ગ્રસ્ત હૃદયો ભક્તૈર્ભક્તજન પ્રિયઃ નાહમાત્માનમાશાસે મદ્ભક્તૈः સાધુભિર્વિના શ્રિયં ચાત્યંતિકીં બ્રહ્મन् યેષાં ગતિરહં પરાં ये दारागार पुत्राप्तान् प्राणान् वित्तमिमं परं हित्वा मां शरणं यातः कथं तां त्यक्तुमुत्सहे मयि निर्बद्ध हृदया साधवः समदर्शनाः वशीकुर्वन्ति मां भक्त्या सत्श्रियसत्पतिं यथा मत्सेवया प्रतीतं च सालोक्यादिचतुष्टयं नेच्छन्ति सेवया पूर्णं कुतोऽन्यत्कालविद्रुतं साधवो हृदयं मह्यं साधूनां हृदयं त्वहं वदन्यत्तेन जानन्ति नाहं तेभ्यो मनागपि उपायं कथयिष्यामि तो विप्रशृणुष्व तथा अयं यात्माभिराज्यस्ते उपायं कथयिष्यामि तो विप्रशृणुष्व तथा अहं यात्माभिचारस्ते यतस्तं यात वै भवान् साधु शुभ्रहितं तेजः प्रहर्तुं कुरुषे शिवम् विद्या च विप्राणां निश्रेयसकरे उभे ते एव दुर्विनीतस्य कल्पे ते कर्तुरन्यथा ब्रह्मस्तद्गच्छ भद्रं ते नाभागतनयं नृपं क्षमापय महाभागं ततः शान्ते भविष्यति. श्री भगवान दुर्वासाजी હું સર્વથા ભક્તોને અધીન છું. ભાગવતમાં વર્ણન છે કે ભગવાન ભક્તની ભક્તિ કરે છે. હા, ભક્તના સેવક છે, ભક્ત માટે રડે છે, ભક્ત માટે એમને નિદ્રા નથી આવતી, ભક્તના પ્રેમને વશ થઈને ભગવાન અન્યાય પણ કરી બેસે છે. એટલે ભગવાન અહમ ભક્ત પરાધીનઃ, ભગવાન કહે છે ભક્તોને અધીન છું. અસ્વતંત્ર હે દ્વિજ, હે બ્રાહ્મણ દુર્વાસાજી, હું ભક્તને પરાધીન છું, અસ્વતંત્ર છું. સાધુભિર્ગ્રસ્ત હૃદય, સાધુએ મારું હૃદય પકડી રાખેલું છે. ભક્તૈ ભક્તજન પ્રિય, તો ભક્ત સાધુઓના હૃદય, સાધુઓએ હૃદયમાં મને રાખ્યો છે, એમને હું પ્રિય છું. હે બ્રહ્મન, મારા ભક્તોને એકમાત્ર આશ્રય હું જ છું. આથી પોતાના સાધુ સ્વભાવ ભક્તોને છોડીને હું ન તમારી જાતને ચાહું છું, ન મારી અર્ધાંગીની વિનાશરહિત લક્ષ્મીને પણ ચાહું છું. જે ભક્ત સ્ત્રી, પુત્ર, ઘર, ગુરુજન, પ્રાણ, ધન, આલોક અને પરલોક, બરાબર, માનુષમ વિત્તમ ને દૈવ વિત્તમ, બધાને છોડીને કેવળ મારા શરણમાં આવી ગયો છે, એમને છોડવાનો સંકલ્પ હું કેવી રીતે કરી શકું છું? આ મોટી વસ્તુ છે. આપણે નાનકડું એક પેલું હરણનું બચ્ચું નહીં, ભરતના શરણમાં આવી ગયું હતું, આવ્યું નહોતું, ખાલી પડ્યું હતું ને, તો કેવું એ મારા સિવાય કોણ છે? એક વાર જો આપણે સામાન્ય માણસના મનમાં એ પહોંચાડી શકીએ કે હું આપનો છું, આપના શરણમાં આવ્યો છું અને આપના સિવાય મારું કોઈ નથી, આપ જીવાડો તો જીવાડો ને મારો તો મારો, આપના સિવાય મારું કોઈ શરણ કે રક્ષણ નથી કે આશ્રય નથી. અને આઈ મીન ઇટ. હા, કહેવા કરતા તો ઓળખાઈ જ જાય. સામાન્ય માણસ કે મૂર્ખ નથી હોતા, બધી ખબર પડતી હોય છે. જો ખરેખર એવું થઈ ગયું હોય કે આપણે શરણાગત હોઈએ તો પછી શરણ્યની એ જવાબદારી થઈ જ જાય છે કે આપણનું રક્ષણ કરવું કે આપણી સંભાળ કરવી. જો સામાન્ય માણસોને પણ આવું થતું હોય તો નારાયણના ભરોસે જેણે ઘર બાર બધું છોડ્યું છે, નારાયણ આપણે કૂતરાને રોટલી ખવડાવી તો એની ચિંતા થાય, રાત્રે ચોર આવે તો રક્ષણ કરે, ઊંઘ પાડે, બરાબર ને? તો નારાયણ નહીં કરે. નારાયણ કહે છે કે પત્ની, પુત્ર, ધન બધું પણ છોડીને આપવું જોઈએ. હા, જો એ છોડીને મારી પાસે આવ્યો હોય તો પછી હું એનું શરણમાં લીધા વગર રહી શકતો નથી અને શરણ આપું છું. વિચારી પણ કેમ શકું એને છોડવાનો? સતી સ્ત્રી પોતાના પાતિવ્રત્યથી સદાચારી પતિને વશમાં હંમેશા કરી લેતી હોય છે. એ જ પ્રકારે મારી સાથે પોતાના હૃદયને પ્રેમ બંધનથી બાંધી રાખનારા સમદર્શી સાધુ ભક્તિ દ્વારા મને પોતાના વશમાં કરી લેશે. સ્ત્રી શરૂઆતમાં પતિ વગેરેથી ડરતી હોય સાસરામાં, પછી ધીમે 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 પતિ ડરતો થઈ જાય. હા, શરૂઆતમાં પત્ની ભીતી હોય છે, પછી ધીમે ધીમે પતિ ઠેકાણે આવી જાય, પતિ વશ થતો થઈ જાય. ડોંગરે મહારાજ આવું બધું કે મારા આનંદ પ્રેમ ભક્ત સેવાથી જ પોતાને પરિપૂર્ણ કૃતકૃત્ય માને છે. મારી સેવાના ફળ સ્વરૂપ જ્યારે એમને સાલોક્ય, સારૂપ્ય વગેરે મુક્તિઓ પ્રાપ્ત થાય છે
તો પણ એ સ્વીકાર નથી એમણે ન કરવી જોઈએ. પછી સમયના ફેરથી નષ્ટ થનારી વસ્તુની તો વાત જ શી છે. દુર્વાસાજી, આપને હું બીજું તો શું કહું? મારા પ્રેમી ભક્ત તો મારા હૃદય છે ને, એ પ્રેમી ભક્તોનું હૃદય હું પોતે જ છું. એ મારા સિવાય બીજું કશું નથી જાણતા, એમના સિવાય મને પણ કશું સૂઝતું જ નથી. દુર્વાસાજી સાંભળો, આપને એક ઉપાય બતાવું છું. જેનું અનિષ્ટ કરવાથી આપને આ વિપત્તિ ઉભી થઈ ગઈ છે એની પાસે પહોંચી જાઓ. વિચાર કરો, વિષ્ણુને પગે લાગતા નાકે દમ આવી ગયો. બ્રહ્મા પાસે ગયા, શંકર પાસે ગયા, વિષ્ણુ પાસે ના આવ્યા. છેવટે વિષ્ણુ પાસે આવ્યા તો અંબરીશ પાસે જતા કેવું થતું હશે? બરાબર છે. જેને મારા કૃત્ય ઉત્પન્ન કરી હતી ને, જેને પાઠ શીખવાયા હતા, હવે એ પાઠ શીખવી દેશે તમને. જાઓ એને પગે લાગો. દુર્વાસાજી સાંભળો, એક ઉપાય આ છે. જેનો અનિષ્ટ કરવાથી વિપત્તિમાં પડ્યો છે એની પાસે પહોંચી જાઓ. નિરપરાધ સાધુઓના અનિષ્ટની ચેષ્ટાથી અનિષ્ટ કરનારું જ અમંગળ થાય છે. એ સાધુ છે, સજ્જન છે, એનો કોઈ ગુનો નહોતો, છતાંય તમે એની પાછળ પડ્યા અને પેલું ચાલતા બળદને પરોણી મારી એવું કહેવાય એને. તો સરળ માણસ ભગવાનનું ભજન કરતો હતો, તમે જઈને એને હેરાન કરવાનું નક્કી કર્યું છે અને આ કર્યું, તો હવે તમને આ લાભ મળ્યો એનો. બસ જે બીજા માટે કરીશું, સજ્જન માટે, તો એ પાછું આપણે બરાબર છે, ગુમરાહ થશે. સંદેહ નથી કે બ્રાહ્મણો માટે તપશ્ચર્યા અને વિદ્યા પરમ કલ્યાણના સાધન છે, પણ જો બ્રાહ્મણ ઉદંડ અને અન્યાય થઈ જાય તો એ જ એને ઉલટું ફળ આપનાર થઈ જાય છે. દુર્વાસાજી, આપણું કલ્યાણ થાઓ. ભદ્રમદેવ, આપના ભાગના પુત્ર પરમ ભાગ્યશાળી રાજા અંબરીશ પાસે પહોંચી જાઓ, એની પાસે ક્ષમા માંગો, ત્યારે જ આપને શાંતિ મળશે. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां नवम अम्बरीश चरिते चतुर्थोऽध्यायः. श्रीकृष्णार्पणमस्तु. पंचमोऽध्यायः. श्रीशुक उवाच एवं भगवतादिष्टो दुर्वासाश्चक्रतापितः अम्बरीशमुपावृत्य तत्पादौ दुःखितो ग्रहेत्. तस्य सोद्यमनं वीक्ष्य पादस्पर्शविलज्जितः अस्तावित्तधरीरस्त्रं कृपया पीडितो वृषम्. अम्बरीश उवाच त्वमग्निर्भगवान् सूर्यस्त्वं सोमो ज्योतिषां त्वमापस्तं क्षितिर्व्योम वायुर्मात्रेन्द्रियाणि च. सुदर्शन नमस्तुभ्यं प्रिय सर्वास्त्रघातिं विप्राय स्वस्ति पूजा ईडस्पते. त्वं धर्मस्तमृतं सत्यं त्वं यज्ञोऽखिलयज्ञमुखं त्वं लोकपालः सर्वात्मा त्वं तेजः पौरुषं परम्. नमस्वनाभाखिलधर्मसेतवे यधर्मशीलासुरधूमकेतवे त्रैलोक्यकोपाय विशुद्धवर्चसे मनोजवायाद्भुतकर्मणे गुणे त्वत्तेजसा धर्ममयेन संहृतं. तव प्रकाशश्च धृतो महात्मनां दुरत्ययस्ते महिमा गिराम्पते. त्वद्रूपमेतत्सदसत्परावरं यदा विसृष्टस्त्वमनञ्जनेन वै फलं प्रविष्टोजितदैत्यदानवं. बाहुतरोर्वं कृशिरोधराणि रुग्णन्नजस्रं प्रतले विराजसे. सप्तं जगत्त्राणखलप्रहाणये निरूपितः सर्वसहोगदावृता. विप्रस्य चास्मत्कुलदैव हेतवे विदेहि भद्रं तदनुग्रहो हि नः. यद्यस्ति दत्तमिष्टं वा स्वधर्मो वा स्वनुष्ठितः कुलं नो विप्रदैवं चेत् द्विजो भवतु विज्वरः. यदि नो भगवान् प्रीत एकः सर्वगुणाश्रयः सर्वभूतात्मभावेन द्विजो भवतु विज्वरः. ओम्. પાંચમા અધ્યાયમાં હવે દુર્વાસાજીના દુઃખની નિવૃત્તિની કથા કહેવામાં આવશે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, ભગવાને જ્યારે આ પ્રકારે આજ્ઞા આપી ત્યારે સુદર્શન ચક્રની જ્વાળાથી બળતા દુર્વાસા ચક્ર પાછળ ઊભું છે. ભગવાનને પ્રણામ કર્યા લાંબા થઈને તો ચક્ર પાછળ જ ઊભું છે. શું કરવું છે બોલ? એટલે છૂટકો જ નથી. સાધુનો અનાદર કર્યો તમે તો સવાલ જ નથી આવતા. લક્ષ્મણજીને પણ સીતાજીને અશોકમાં કેમ જવું પડ્યું ખબર છે? લક્ષ્મણજી સાધુ છે, અનાદર કર્યો એટલે. સાધુ અવજ્ઞે તુરંત ભવાની કર કલ્યાણ અખિલ કી હાનિ. સાધુનો અનાદર કરવો એ બધા કલ્યાણનો નાશ કરનારી વસ્તુ છે. અને એટલા માટે એ
પણ મને શી ખબર હશે, શું શીખવું પડે કે આદર કોને કહેવાય, અનાદર કોને કહેવાય. એટલે આદર કરવાની રીતો પણ શીખવી પડે ને આદર કરતા પણ શીખવું પડે. એના પહેલા એક મૂલ્ય અંદર જન્મવું જોઈએ કે સાધુનો આદર કરવો જોઈએ. આ બધી વસ્તુઓ અત્યારે આપણે દૂર પડી ગયા ને. અત્યારે સાધુઓ સાથે વ્યવહાર કરતા આપણા છોકરાએ આપણે જોયા નથી. જોયા છે નથી, આપણે કર્યા જ નથી. વ્યવહાર આપણે જ ક્યાં કરીએ છીએ. છોકરાઓની વાત તો જવા દો. આપણે એટલે મારી પેઢી ગણવી તો આપણે દાદાની પેઢીમાં આવી છે ને. હવે તો આપણા છોકરા થઈ ગયા છે. તો આપણી પેઢીને એટલે મારી પેઢીના લોકોને મને નથી લાગતું કોઈના ઘરોમાં સાધુને અવરજવર હોય. અત્યારે તો કોઈ પણ ના ઘરમાં નહીં. જે જૈન નથી કે વૈષ્ણવ સાધુઓ જતા હોય છે, લોકોને કે જમવા ના જાય. વૈષ્ણવ એ તો જાય જ ના. અને જૈનો ઘરમાં એટલે એ કાચું લાવતા હશે, રસોઈ લે. અચ્છા, રસોઈ લઈ જાય. એટલે એ લોકોને છોકરાઓને ખબર છે. હા, ઘણી વાર પેલો જૈન સાધુ જતા હોય તો આગળ પાછળ એમના છોકરા પણ હોય તો પાછળ કે આગળ ચાલતા કે વગાડતા નામ તેમ જતા હોય છે. એટલે જૈનોના છોકરાઓને એક્ઝેક્ટલી ખબર છે કે એમના સાધુઓ જોડે શું કરવું અને કેવી રીતે વાત કરવી, શું કહેવું એમને. સાધુઓ એમને ગમે તે હોય, નાની છોકરીઓને ગમે તે, બધા લોકો મહારાજ સાહેબ બધું કહેતા જ હશે કે નામ લઈ દઈને બોલાવતા હશે. આપણા લોકોને ભાન પણ નથી. હા, આ કપડાં જોયા પછી પણ શું કહેવાય એનું ભાન નથી હોતું. એને પગે લાગવું એ પણ ભાન નથી હોતું. આદર કરવો એટલું ભાન પણ નથી હોતું. ભિક્ષા આપવી, કોઈ પ્રકારનો કશું જ નહીં. કેવી રીતે વાત બોલાવવું, નામથી ના વાત કરવી જોઈએ. સાધુ કો મહાત્મા એમ નહીં. આ સાધુ ઓળખતા નથી સુધા. હા, એમને ભગવાન કપડા જોઈને એવું પણ ભાન નથી પડતું કે આ સાધુ કહેવાય. આપણા સમાજની આ સ્થિતિ છે, કશી જ ખબર નથી હોતી. અને એની જવાબદારી તો આપણી જ થઈ. આપણે એ વસ્તુ ના કરી કે આપણા ઘરમાં સાધુઓને બોલાવવા. આપણા મા બાપથી શીખ્યા. મને લાગે છે આપણી આગલી પેઢીમાં તો હશે જ. નહીં હોય, મને ખબર નથી. અત્યારે તમે જે 60-70 ની આજુબાજુના છે, એમના મા બાપોના ઘરમાં સાધુ આવ્યું નહોતું ને. એટલે મને એમ કે મારું ઘર એક્સેપ્શન છે. આવતા હતા ને. તો તમારે ઘેર કેમ નથી આવતા? જો આપણા પિતાઓને ઘરમાં કે આપણા આગલા ઘરોમાં આવતા હતા તો આપણી પેઢીમાં પરંપરા કેમ સ્ત્રીઓ નોકરી કરવા મળી એટલે બંધ થયો છે. નહીં, શું થયું? એટલે ઠગો નીકળવા મળે. એટલે આપણને જેના વિશે ખાતરી છે એને કેટલી વાર બોલાય આપણે? જે સાધુ ઠગ નથી એવી ખાતરી છે આપણને, એ સાધુને કેટલી વાર આપણે બોલાયા? આપણા આશ્રમના સ્વામીજી મહારાજ ઠગ નથી કે ઠગ છે? નથી, ચોક્કસ. એમને કેટલી વાર બોલાય આપણે ઘેર? કેટલી વાર બોલાય? હું તો આપણા કહું છું કે અમુક એક કહેવાયની વાત નથી કરતી. સાધુ પર સે ભગવા કપડા વાળાને આપણે કેટલી વાર આપણે ઘેર બોલાવ્યા? આપણને પહેલા ખાતરી કરી, 25 વાર 50 વાર ખાતરી કરવી કે આ સાધુ ખરો કે નહીં. પછી કેટલી વાર બોલાયા? કેમ ના બોલાયા? સ્વામિનારાયણમાં પણ એ લોકો છે ને નક્કી કરેલો હોય છે. એ પ્રમાણે એ લોકો પહેલેથી પ્રોગ્રામ આપી દે કે આજે તમારે ત્યાં સ્વામીજી પધરામણી કરવાના છે. ભગવાનનો ફોટો ઘરમાં હોય તો ઠીક રીતે જોડી લેતા આવ્યા અને ત્યાં આગળ આરતી કરે, ભજન કરે. સામેથી જાય સરળ પણ બહુ હોય છે, બહુ સરળ હોય છે. એક જ ઘરના વ્યક્તિ અને ભિક્ષા જે તૈયાર કરી નાખી હોય ને, એક જ એમને એટેન્ડ કરવા માટે 10 જણાની જરૂર નથી પડતી. સાધુઓ બહુ સરળ હોય છે. અને પાણી એનું ગરમ પાણી ઉકાળી નાખ્યું હોય
ઘરની એક જ વ્યક્તિએ પાણી આપે, બીજા કોઈની જરૂર જ ન પડે. બહુ સરળ હોય છે બધા સાધુ, એ મારો અનુભવ છે. એટલે કે એક ઠગ હતા એટલે નથી બોલાવતા, એક સરળ નથી એટલે નથી બોલાવતા, પછી બીજા કયા કયા દોષ છે આપણા નથી સાધુઓમાં? બોલાવતા એવું નહીં માતાજી, મારી વાત સમજો. આ જે છે ને પરિસ્થિતિ સમજની એ આપણી સામે મૂકી અમે. ના એ તો જાણો એપ્રિશિએટ કરું છું, પણ એમનું એક કારણ આ છે કે એમની પાસે બહુ દોડાદોડી કરવી પડે છે આવે એટલે હા, એ તો પધરામણી કરે એટલે એનો હું જવાબ આપું છું. દક્ષિણા બહુ આપવી પડે. અમને તો એક જમવાનું અમુક વસ્તુ આપી દીધી બસ. એક જણને વ્યક્તિ પૂરતું ખાવાનું આપ્યું આપ્યું. દક્ષિણા કોઈને લોકોમાં હોતી નથી. રૂપિયાનું કવર આપવાનું. બહુ મોંઘું આ પડે. વસ્તુઓ સમજી શકાય એવી છે. આપણે મોંઘું પડે છે આપણે. રસ્તે ચાલતા સાધુને બોલાવીએ તો વિશ્વાસ નથી કે કોણ છે ને કેવા છે, અને જો સ્ટેન્ડર્ડ સાધુને બોલાવીએ તો પછી એમનો મને લાગે છે કે અપેક્ષિત નથી હોતું. હા, તો જરૂરી નથી હોતું દક્ષિણા કેટલી. સ્વામીજી કોઈ વાર પૂછ્યું કેટલી દક્ષિણા આપો છો, મને ખ્યાલ નથી. અમુકમાં હોય છે એટલે આ હું તો આપણી પરંપરાની વાત કરું. આપણી પાસે 15 સાધુઓ છે, કેટલી વાર બોલાય આપણે? એક વાર તો કોક બોલાય, એ મને કોઈ નથી બોલાય. આમાંથી કોઈ મને નથી બોલાય કોઈ દાડો. બોલાવીશ હું ઠગ છું એટલે, હું બહુ પૈસા માંગુ છું એટલે, હું બહુ મારા માટે ઊંચા નીચા થાવ એવું કહું છું એટલે કેમ નથી બોલાવી? શું કારણ છે? આપણે પૈસા આપણે ઘરમાં ખાવાના પૈસા નથી એટલે શું નથી આપણે ઘર? બરાબર? ભાવ જોઈએ. અમારો ના વોટ એવર, એની મને ચિંતા માં જવું મને. બાકી અમે તો બોલાવીએ, રોજ બોલાવીએ, પણ તમે નથી આવતા ને એના. હા, એ પાછું ખરું કારણ. તમે આવતા નથી ને એટલે મેં કેટલી વાર સામેથી કીધું ક્યારે બોલાવો છો? નથી બોલાય. બોલો, કહ્યું છે કે નહીં? પછી બોલાવીએ કેવા? એટલે આ બધી વસ્તુઓ જતી રહી છે આપણામાંથી, અને એટલે સાધુઓની પરંપરા, સાધુઓનો આદર, સાધુઓને પગે લાગવું, એના આશીર્વાદ લેવા એ વસ્તુ જતી રહી છે, અને એનાથી પેઢીઓ વંચિત થઈ જાય છે. આપણું ઉત્તમમાં ઉત્તમ પ્રદાન છે બધા સાધુ. તો ભાગવતમાં આવી ગયું કે આના સાધુ જોઈ બીજા સાધુ થયા ખોટે ખોટા. બરાબર? એવું ભાગવતે કહ્યું 5મા સ્કંદમાં. પણ એમણે પરંપરા જાળવી અને આપણને ના આવડ્યું, કારણ કે આપણા સાધુઓને they didn't care for this. આપણા સાધુઓને પરંપરા જાળવવામાં, પરંપરા ઇન ધી સેન્સ કે વિસ્તાર કરવો ને મેં ઘણા જવાબો ના આપ્યા તમને, પણ જાતે જાય છે. પાછળ ઘણી બધી વસ્તુઓ હોય છે, ઘણી એટલે ઘણી બધી, ઘણા પુરાવાઓ સાથે મને ખબર છે. બીચ આપણે કઈ ચિંતા નથી, જેને જે કરવું એ કરે. આપણા લોકોને કેવી, આપણે તો જ્ઞાનને માટે નીકળ્યા હતા. આપણા વિરક્ત સાધુઓ છે, 3 એષણાથી મુક્ત. આ હું સ્ટેન્ડર્ડ સાધુઓની વાત કરું છું. પુત્રૈ શરણાયાશ્ચ, વિત્તૈ શરણાયાશ્ચ, લોકૈ શરણાયાશ્ચ, વૃદ્ધાય તો ભિક્ષાચર્યમ ચરંતિ. તો બધું છોડી નીકળેલા છે, અને એમને એ વખતે આપણે આ બધી એટલે સાધુઓને શું આપ્યું ને શું ના આપ્યું ને. શંકરાચાર્ય મહારાજ મારે ત્યાં આવે ને પહેલી વાર, ત્યારે મને પૂછ્યું હતું શું આપશો ગુરુજી? આપણે તમે મહેશભાઈ આપણે ગયા હતા નિમંત્રણ આપવા, નહીં? હા, મહેશભાઈ જોડે હું ગઈ હતી. આપણે ગયા ત્યાં શું થતું ત્યાં ખબર છે? ગુરુજી બાથરૂમમાં સ્નાન કરતા હતા, શંકરાચાર્ય મહારાજ, અને સ્નાન વખતે પણ એપોઇન્ટમેન્ટ ચાલુ હોય છે, યાદ છે તમને? અને સ્નાન કરતી વખતે આપણે પૂછ્યું હતું કે મારે ઘરે આવશો? આમ આ જાય આશ્રમને માટે ને મારે ત્યાં. આશ્રમની પણ હા પાડી. પછી મેં કીધું આશ્રમ કરતા બીજા દાડે મારે ઘરે આવજો, ભાઈ તમને વખત મળે. નહીં, હમ સીધે વહીં સે આ જાયેંગે. તો આશ્રમ આવે ને પછી ત્યાંથી આવે તો બરાબર છે. ત્યારે પૂછ્યું તો કેટલા પૈસા લઈશું કે આપશો? નથી પૂછ્યું શંકરાચાર્ય મહારાજે. આપણે ઘેર તો નથી થયું ને. આપણે બધાને બોલાયા હતા, કરું મને સાધુ હતા, સિક્યુરિટી હતી, બરાબર છે. હું તો આ તો મને યાદ આવી ગયું એટલે કહું છું, ના હોત તોય મને વાંધો નથી.
વાત એટલી જ છે. સાચી વાત છે માતાજી, તો મારા અનુભવ છે, ભાવના હોય છે, આઈ નો આપણી ભાવના હોય છે, સાધુ મારા ઘરમાં આવે. મહેશભાઈ તમે એક એટલે છો. મારા અનુભવની વાત છે કે મહેશભાઈ, તમે આપણી એક છો. મારા ઘરમાં માતાજી સાધુ આવે છે અને 1000 રૂપિયા મેં આપેલા છે, એ આજે 5000 માંગે. મહેશભાઈ તમે એક છો. અને આજે પછી મારે એમ કેવું પડે છે, આ દિગંતભાઈ પણ સાક્ષી છે. મહેશભાઈ તમે આવે છે. અરે હું જ સાક્ષી છું, મૂળખું જ છું ને. દિગંતભાઈ સાક્ષી છે. મહેશભાઈ તમે એક છો. આટલા ગૃહસ્થો છે એમને બોલવા દો. લેટ ધેમ સે સમથિંગ. બરાબર છે. એટલે આપણને વી ડોન્ટ કેર. ખરી વાત એવી છે કે બહુ થાય ને આપણને એમાં 5 રૂપિયા કવરમાં આપી દે, એટલે ભાઈ 5 રૂપિયા, બાકી ઘેર બેર આવશો નહીં. આપણું વલણ આવું થયું છે કે નહીં? સાચું કહું, સીધી વાત છે. આમ 5 રૂપિયા કાઢવા જ નથી, પણ ધારો કે આપવા પડતા હોય તો ત્યાં આપી દઈએ, પણ ક્યાં ઊંચા નીચા થવું, વોટ એવર જે થતું હશે અંદરથી. મને લાગે છે કે મૂલ્ય નથી, બાકી મૂલ્ય હોય તો બધું જ કરે માણસો. જમીન માટે ઊંચા નીચા થતા હશે કે નહીં? થતા જ હશે ને લોકો. તો ઊંચા નીચા થનારને કેવી ઓળખાણ પડી ગઈ કે હા એમાં બધું એટલે બધું જ કરે, આગળ પાછળ ઊંચા નીચે બધે ફરે ને પાછળ આખી જિંદગી ફરે. હા, જમાઈ એટલે જમાઈ. અને સાધુ માટે તમે કઈ કહેતા હતા બધા ભરતભાઈ? સ્વામિનારાયણમાં સાહેબ મારા સ્વામિનારાયણમાં એવું છે કે એ લોકો હજી પૈસા માગે કે મારે નહોતું બોલવું એટલે હું ના બોલી. અને એ એવું નહીં કઈ નહીં, છોડો ને, આપણે વાત નથી કરવી. મારે ત્યાં પેલી મારી દીકરી જે સાધુ થયેલી છે ને, એ સંસ્થામાંથી એ બહેનો અહીંયા કોઈ પણ કામ માટે આવતા હોય તો મારે ત્યાં અચૂક આવે ને સામેથી કહેવડાવતા અમે લોકો આટલા છીએ ને અમે જમવાના છીએ. હું કેવડાવું તમે કાલે આટલા લોકો આવીએ છીએ, કેટલા જમાડવા તૈયાર છે? મારા ઘરમાં જે વાતાવરણ છે એ મેં તમને કેટલી વાર કહું તમારે ઘરે ક્યારે આવું? તમે કેટલી વાર બોલાવી મને? મેં આપણે કીધું ને એટલે એના માટે ભાવના અમારી ઓછી એમ. એઝ સિમ્પલ એઝ ધેટ. એટલે there is no value. એ તૂટી ગયો અને આ મને ચિંતા જ નથી, વિચાર જ ના કરશો કશો. વાત એટલી જ છે કે આપણે પરંપરાથી વિરહિત થઈ ગયા છે ને, વિદૂર થઈ ગયા છીએ. અને એટલા માટે સાધુઓનો આદર, સાધુઓને પગે લાગો, સાધુ એટલે કે સાધુઓના લાભથી વંચિત થયા છે. સાધુ તમારાથી વંચિત નથી થયા, પણ આપણે સાધુઓના લાભથી વંચિત થયા છીએ, આપણને ભાન નથી. એવું બધું. પરીક્ષિત ભગવાને જયારે આજ્ઞા આપી, આપણે વાંચવાનું છે પહેલેથી, બરાબર? સુદર્શન ચક્રની જ્વાળાથી સળગતા દુર્વાસા પાછા આવ્યા અમરીશની પાસે. અત્યંત દુઃખી થઈને રાજાને પગ પકડી લીધા. દુર્વાસાજીની ચેષ્ટા જોઈને, એમને ચરણ પકડતા જોઈને લજ્જિત થઈને રાજા અમરીશ ભગવાનના ચક્રની સ્તુતિ કરવા લાગ્યા. એ સમયે એમનું હૃદયાવશ અત્યંત પીડિત થઈ રહ્યું હતું. એટલે દુર્વાસા ઋષિ આવ્યા અને આ પ્રકારનું વર્તન કર્યું. પણ ભગવાનના ભક્ત છે અમરીશ, અને ભગવાનના ભક્તોનો અનાદર, આ બધી વસ્તુને આપણે તો એમને હલકા, સાધુઓને હલકા પણ બાળીએ બધું, પણ સાધુઓને કશું સમજતા જ નથી. આપણે ફ્રેન્ડ ફિલોસોફર કઈ પાછા બહુ પ્રેમથી કે ફ્રેન્ડ ફિલોસોફર એટલે આદરણીય હોય છે એવું પણ આપણને નથી લાગતું હતું. અને આપણે મિત્રો જ સમજીએ છીએ. એટલે આપણે ત્યાં તો પેલા મને લાગે છે કે બાકીનાઓના તો ગમે તેનો આદર છે, અને ઢગલો સાધુઓ છે બધે, અને આદર છે. આપણે ગણ્યા ગાંઠ્યા 2, 5, 15 હોય છે તો આપણો આદર નથી હોતો, નથી જ હોતો. વી ડોન્ટ રિસ્પેક્ટ અવર ટીચર્સ. શિક્ષકોનો પણ નથી હોતો, ગુરુઓનો પણ નથી હોતો, મહાત્મા તરીકે પણ નથી હોતો, સાધુ તરીકે પણ નથી હોતો, વિદ્વાન તરીકે પણ નથી હોતો. કોઈ પણ ક્રાઇટેરિયા મૂકો, એક ક્રાઇટેરિયાથી આપણે આદર નથી કરી શકતા હોતા, કશું નથી હોતું. અને આ બધાનું કારણ એ જ થયું કે આપણે પરંપરા ગુમાવી બેઠા છે. એક વસ્તુ તો પરંપરામાં ચાલતું હોત એટલે કર્યું હોત, અથવા તો આપણે મૂલ્ય ગુમાવી બેઠા છીએ. મૂલ્ય હોત તો કર્યું હોત, બંને વસ્તુ નથી આપણી અંદર. અમરીશ કહે છે, પ્રભુ સુદર્શન, આપ અગ્નિ સ્વરૂપ છો, આપ જ પરમ સમર્થ સૂર્ય છો, સમસ્ત નક્ષત્ર મંડળના અધિપતિ ચંદ્રમા પણ આપના સ્વરૂપ છે, જળ, પૃથ્વી, આકાશ, વાયુ, પંચતન માત્ર અને સંપૂર્ણ ઇન્દ્રના રૂપમાં પણ આપ જ છો. ભગવાનના પ્રિય 1000 દાંતવાળા ચક્રદેવ, આપને હું નમસ્કાર કરું છું. સમસ્ત અસ્ત્ર શસ્ત્રોને નષ્ટ કરી દેનાર અને પૃથ્વીના રક્ષક, આપ બ્રાહ્મણની રક્ષા કરો. આપ જ ધર્મ છો, મધુર અને સત્યવાણી છો, આપ સમસ્ત યજ્ઞના અધિપતિ અને સર્વજ્ઞ પણ છો, આપ સમસ્ત લોકોના રક્ષક અને સર્વ લોક સ્વરૂપ પણ છો, આપ પરમ પુરુષ પરમાત્માના શ્રેષ્ઠ તેજ છો. હે સુનાભ, આપ સમસ્ત ધર્મોની મર્યાદાના રક્ષક છો, અધર્મનું આચરણ કરનાર અસ્ત્રોને ભસ્મ કરવાની માટે આપ સાક્ષાત અગ્નિ છો. આપ ત્રણેય લોકના રક્ષક અને વિશુદ્ધ તેજોમય છો. આપની ગતિ મનના વેગ સમાન છે અને આપના કર્મ અદ્ભુત છે.
આપને હું નમસ્કાર કરું છું, આપની સ્તુતિ કરું છું. વેદવાણીના અધીશ્વર, આપ ધર્મમય તેજથી અંધકારનો નાશ કરો છો. સૂર્ય વગેરે મહાપુરુષોના પ્રકાશની રક્ષા કરો છો. આપના મહિમાનો પાર પામવો અત્યંત કઠણ છે. ઊંચા નીચા અને નાના મોટાના ભેદભાવથી યુક્ત સમસ્ત કાર્યકારણ સંસાર આપનું સ્વરૂપ છે. સુદર્શન ચક્ર, આપની ઉપર બીજા કોઈ પ્રાપ્ત કરી શકતું નથી. જે સમયે નિરંજન ભગવાન આપને ચલાવે છે અને આપ દૈત્ય અને દાનવોની સેનામાં પ્રવેશ કરો છો, એ સમયે યુદ્ધ ભૂમિમાં એમની પૂજા, ઉદર, જંઘા, ચરણ, ગરદન વગેરે નિરંતર કાપતા અત્યંત શોભાયમાન થાઓ છો. વિશ્વના રક્ષક, આ રણભૂમિમાં સર્વના પ્રહાર સહી લો છો. આપનું કોઈ કશું બગાડી શકતું નથી. ગદાધારી ભગવાને દુષ્ટોના નાશને માટે આપણે નિયુક્ત કર્યા છે. આપ કૃપા કરીને અમારા કુળના ભાગ્યોદયને માટે દુર્વાસાજીનું કલ્યાણ કરો. અમારા ઉપર આપનો મહાન અનુગ્રહ થશે. જો મેં કંઈ પણ દાન કર્યું હોય, યજ્ઞ કર્યો હોય અથવા મારા ધર્મનું પાલન કર્યું હોય, જો મારા વંશના લોકો બ્રાહ્મણોને જ પોતાના આરાધ્ય દેવ સમજતા હોય, તો દુર્વાસાજીની જલન એમની બળતરા દૂર થઈ જાય. ભગવાન સમસ્ત ગુણોના એકમાત્ર આશ્રય છે. જો મેં સમસ્ત પ્રાણીઓના આત્માના રૂપમાં જોયા હોય અને ભગવાન મારા પર પ્રસન્ન હોય, તો દુર્વાસાજીના હૃદયની બધી બળતરા શાંત થઈ જાય. બ્રાહ્મણોનો પણ આદર, મારા વંશના લોકોએ બ્રાહ્મણોની આરાધના કરી છે, એ પણ નથી રહ્યો. બ્રાહ્મણનો એટલે કર્મકાંડી બ્રાહ્મણનો પણ આદર નથી રહ્યો અને જન્મના બ્રાહ્મણનો પણ આદર નથી રહ્યો. કશું જ નહીં. આપણે પેલો કથાના કેટલા પૈસા માંગે મને ખબર નથી આજકાલ. જો પેલો 500 રૂપિયા માંગે છે, એટલે 5 રૂપિયા કથા થતી હતી, 500 રૂપિયા શેના માંગે છે? એને મોંઘવારી ના નડે, એને ધોતી મફત આવતું હશે. એટલે કઈ જાતની માનસિકતા છે. કથા કરાવી જ ખરી પાછી અને કલાકમાં પૂરી કરી નાખે. જલ્દી 1 કલાકનો ટાઈમ છે, પૂરી કરી દે. આ બધી વસ્તુઓ બહુ હીન છે. એટલે બ્રાહ્મણ આદર વગર ભગવાનનો આદર કેવી રીતે થવાનો છે? 12મા શ્લોકથી શ્રી શુક ઉવાચ એ સંસ્તવતો રાજ્ઞો વિષ્ણુ ચક્રમ સુદર્શનમ અશામ્યત સર્વતો વિપ્રમ પ્રદહત રાજયાંચયા સમુક્તોસ્ત્રાગ્નિતાપેન દુર્વાસા સ્વસ્તિમાં સતઃ પ્રશંસતમરુભીષં યુञ्जानः પરમાશિષઃ. દુર્વાસા ઉવાચ અહો અનંતદાસાનાં મહત્વં દુષ્ટવદ્ય મે કૃતાગસોऽપि રજ્યાજન મંગલાનિ સમીહસે દુષ્કરં કોનો સાધૂનાં દુસ્તજો વા મહાત્મનાં યઃ સંગૃહીતો ભગવાન સાત્વતા વૃષભો હરિઃ યન્નામ શ્રુતિમાત્રેણ પુમાન ભવતિ નિર્મલઃ યસ્ય તીર્થપદં કિં વા દાસાનામ વશિષ્યતે રાજન્નનુગૃહીતોऽહં ભયાતિ કરુણાત્મના મદઘં પૃષ્ઠતઃ કૃષ્ટ્વા પ્રાણા જન્મેऽપि રક્ષિતાઃ રાજા તમકૃતાહારં પ્રત્યાગમનકાંક્ષયા ચરણાવપસંગૃહ્ય પ્રસાદ્ય સમભોજયત શોષિત્વા ધૃતમાનીતમાતિથ્યં સાર્વકામિકં તૃપ્તાત્મા નૃપતિં પ્રાહ પૂજ્યતામિતિ સાદરં પ્રીતોऽસ્મ્યનુગૃહીતોऽસ્મિ તવ ભાગવતસ્ય વै દર્શનસ્પર્શનાલાપૈરાતિથ્યેનાત્મમેધસા કર્માવદાતમેતત્તે કાયન્તિ સ્વસ્યો મુहुः કીર્તિં પરમપુણ્યાં ચ કીર્તયિષ્યતિ ભૂર્યં. શ્રી શુક ઉવાચ એવં સંકીર્ત્ય રાજાनं દુર્વાસઃ પરિતોષિતઃ યયો વિહાય સામંત્ર્ય બ્રહ્મલોકમહૈતુકં સંવત્સરોऽધિકાत् તાવत् યાવતા નાગતો ગતઃ મુનિस्तद्दर्शनाकाङ्क्षो राजा भक्षो बभूवः. कते च दुर्वासः सोमरीषः द्विजोपयोगातिविद् पवित्रमाहरत ऋषिर्विमोक्षं व्यसनं च बुद्ध्वा मेने स्ववेग्यं च परानुभावम्. एवं विधाने गुणस्य राजा परात्मनि ब्रह्मणि वासुदेवे क्रियाकलापे समुवाह भक्तिं यया विरिञ्चातिर्याञ्चकार अथाम्बरीषस्तनयेषु राज्यं समानशीलेषु विसृज्य धीरः वनं विवेशात्मनि वासुदेवे मनोदधत्वस्तगुणप्रवाहः इत्येतत्पुण्यमाख्यानमम्बरीषस्य भूपतेः संकीर्तयन्ननुध्यायन् भक्तो भगवतो भवेत्. ओम. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, રાજા અંબરીશે દુર્વાસાજીને બધા તરફથી બળનારા ભગવાન સુદર્શન ચક્રની આ પ્રકારે સ્તુતિ કરી ત્યારે એમની પ્રાર્થનાથી ચક્ર શાંત થઈ ગયો. દુર્વાસા ચક્રની આગથી મુક્ત થયા. એમનું ચિત્ત સ્વસ્થ થયું ત્યારે રાજા અંબરીશને અનેકાનેક ઉત્તમ આશીર્વાદ આપતા એમની પ્રશંસા કરવા લાગ્યા. આશીષ આપે ક્યાંથી? ત્યાં સુધી સળગતા હતા. દુર્વાસાજી કહે છે, ધન્ય છે આજે મેં ભગવાનના પ્રેમી ભક્તોનું મહત્વ જોયું છે. રાજન, મેં આપનો અપરાધ કર્યો છતાં પણ આપ મારે માટે મંગળની કામના જ કરી રહ્યા છો. ભક્તો અસલ ભગવાન શ્રી હરિના ચરણોમાં
પકડેલા છે એ સાધુ પુરુષો માટે કયું કામ કઠણ છે? દુષ્કર કોનું સાધુ નામ, દુસ્ત્યજવા મહાત્મા નામ, તે સંગ્રહિતો ભગવાન સાત્વતા વૃષભો હરિહી. તો આ સાધુઓ માટે કઠણ શું છે? દુષ્કર કહ, શું મુશ્કેલ છે? દુસ્ત્યજવા મહાત્મા નામ કહ, હૃદય જેમનો ઉદાર છે એ મહાત્મા ભલા કઈ વસ્તુનો ત્યાગ નથી કરી શકતા. જેમના મંગળમય નામોના શ્રવણ માત્રથી જીવ નિર્મળ થઈ જાય છે, એ તીર્થવાદ ભગવાનના ચરણ કમળના જે દાસ છે એમને માટે કયું કર્તવ્ય શેષ રહી જાય છે? મહારાજ અંબરીશ, આપનું હૃદય કરુણા ભાવથી પરિપૂર્ણ છે. આપે મારા પર અનુગ્રહ કર્યો છે. અહો, આપે મારા અપરાધને ભૂલાવીને મારા પ્રાણોની રક્ષા કરી છે. પરીક્ષિત, દુર્વાસા જ્યારથી ભાગતા હતા ત્યારથી આજ સુધી રાજા અંબરીશે ભોજન કરી નહોતું, પેલું પાણી જ પીધું હતું. હા, ત્યાર પછી આટલું બધું કે બધું ફરી આવ્યા, આખું વિશ્વ ફરી આવ્યા, હજુ પાણી જ પીને રહ્યા છે. એમના પાછા જાણતા હતા કે પાછા અહીં જવું પડશે. એનો અર્થ એવો થયો, એમને ખબર હશે કે પાછા અહીં જાવ છે. પાછા રાહ જોઈ રહ્યા હતા. જયારે દુર્વાસાજીના ચરણ, દુર્વાસાજીના ચરણ એમણે પકડ્યા અને પ્રસન્ન કરીને વિધિપૂર્વક ભોજન કરાવ્યું. રાજા અંબરીશ આદરથી અતિથિને યોગ્ય સરળ પ્રકારની ભોજન સામગ્રી લઈ આવ્યા. દુર્વાસાજી ભોજન નવું હશે. હા, ભોજન કરાય. રાજા દુર્વાસાજી ભોજન કરી તૃપ્ત થઈ ગયા. હવે એમના આદરથી કહ્યું, રાજન ભાઈ આપ પણ ભોજન કરી લો. અમરીશ, આપ ભગવાનના પરમ પ્રેમી ભક્ત છો. આપના દર્શન, સ્પર્શ, વાતચીત અને મનને ભગવાનની તરફ પ્રવૃત્ત કરનાર આતિથ્યથી હું અત્યંત પ્રસન્ન અને અનુગ્રહિત થયો છું. સ્વર્ગની દેવાંગનો વારંવાર આપના ઉજ્જવળ ચરિત્રનું ગાન કરશે. આ પૃથ્વી પણ આપની પરમ પુણ્યમય કીર્તિનું સંકીર્તન કરતી રહેશે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, દુર્વાસાજીએ બહુ જ સંતુષ્ટ થઈને રાજા અંબરીશના ગુણની પ્રશંસા કરી અને પછી એમની અનુમતિ લઈને આકાશ માર્ગથી એમણે બ્રહ્મલોકની યાત્રા કરી, જે કોઈ નિષ્કામ કર્મથી જ પ્રાપ્ત થાય છે. પરીક્ષિત, સુદર્શન ચક્રથી ભયભીત થઈને દુર્વાસા જ્યારે ભાગ્યા હતા ત્યારથી આ પાછા આવ્યા ત્યાં સુધીમાં 1 વર્ષનો સમય વીતી ગયો. આટલા દિવસો સુધી રાજા અંબરીશ એમના દર્શનની આકાંક્ષાથી કેવળ જળ પીને જ રહ્યા હતા. દુર્વાસાજી ચાલ્યા ગયા ત્યારે એમણે ભોજનથી બચેલા અત્યંત પવિત્ર અન્નનું ભોજન કર્યું. પોતાને કારણે દુર્વાસાજી દુઃખમાં પડ્યા અને પછી એમને પોતાની પ્રાર્થનાથી છૂટ્યા. આ બંને વાતો એમને પોતાના દ્વારા થવા છતાં પણ ભગવાનનો જ મહિમા એ સમજ્યા. રાજા અંબરીશે એમાં એવા કેટલાય ગુણો હતા. પોતાના સમસ્ત કર્મો દ્વારા બ્રહ્મ પરમાત્મા શ્રી ભગવાનમાં ભક્તિભાવની અભિવ્યક્તિ કરતા રહેતા હતા. આ ભક્તિના પ્રભાવથી એમણે બ્રહ્મલોક સુધીના સમસ્ત ભોગોને નરક સમાન સમજી લીધા. આ પછી રાજા અંબરીશે પોતાના સમાન ભક્ત પુત્ર પર રાજ્યનો ભાર ફેંક્યો, છોડ્યો, પોતે વનમાં ચાલ્યા ગયા. ત્યાં બહુ ધીરતા સાથે આત્મ સ્વરૂપ ભગવાનનું મન લગાવીને ગુણોના પ્રભાવરૂપ સંસારથી મુક્ત થઈ ગયા. અહીં કહે છે કે આમાંથી જે મોહમાં ફસાયેલા રહે છે એવા ઘરડા બુઢ્ઢાએ શીખવું જોઈએ. આ લોકો નથી સંતાનના ભાગ્ય પર અત્યારના લોકો હોય છે કે સંતાનના ભાગ્ય પર વિશ્વાસ નથી કરતા અને બુદ્ધિ પર પણ વિશ્વાસ નથી કરતા. પરિણામ એ આવે છે કે 100% ખાય છે, કૂતરાની જેમ ભોજન મેળવે છે અને ઘરમાં જ પડ્યા રહે છે. આ બધું તો જાણે, આ તો એમના વખતમાં આ વસ્તુ હશે 50-100 વર્ષ પહેલા. તો અત્યારે એ વખતે આટલો છે તો અત્યારે તો કેટલું વધારે હોય એમ. એટલે ત્યારે પણ આ વસ્તુઓ છે જ કે ઘરડા થયા મા બાપો અને છોકરાઓ હવે કહે છે કે ભાઈ બેસો, તમને સમજ નહીં પડે, હવે તમે ચૂપ રહો, તમે પેલું કરો. હવે ગમે એટલું અપમાન કરે તો ત્યાં જ પડ્યા રહે. પણ એમ નહીં કે ભજન કરીએ. ભજન પણ જઈએ ક્યાં? જવું હોય તો ઘણી જગ્યા છે જ. એકવાર માનો કે જગ્યા હોય કે ના હોય, જવાનો અર્થ એટલો તો થઈ શકે ને કે ઘરમાં રહીને આપણે ચંચુપાત ના કરીએ, 2 સમય ખાવાનું લઈને ખાઈને સૂઈ જઈએ, આપણે જે ભગવાનનું ભજન કરીએ. પણ આજે વઘાર અજમાનો કેમ કર્યો, પેલામાં જીરાનો કેમ કર્યો, અથાણો બગડી ગયો, પૈણી સાફ ના કરી, પેલી કોઠીનું શું કર્યું, અને તૈયાર પાપડ કેમ લાવી. એટલે હવે તમારે જે કરવું હોય તે કરે. એમનું ઘર છે, એમને આ બહુ અઘરી વસ્તુ છે. આજ સુધી મારું ઘર હતું અને મારા શાસન પ્રમાણે ચાલતું હતું. મારા ઘરમાં બીજા લોકો રહેતા હતા, હવે એમના ઘરમાં હું રહું છું. ઘરનું શાસન એ ચલાવે છે, એમની રીતે ચલાવે, એમની રીત છે. આ બધું એટલે આપણને એમ કે આખા ઘરની જવાબદારી મારે માથે છે, કેટલી તકલીફ છે. અરે इस बोझ से ठीक चला जाता है. હું એટલા માટે જવાબદારી રાખું છું કે નહીં તો કરું શું?
જવાબદારી છોડું ઘરની તો કરું શું આખો દડો. એટલે હું જવાબદારી રાખું છું, પાછા કહું છું કે પણ કેટલું બધું મારે જ કરવું પડે છે. શકટનો ભાર. બધું તાણે છે, ખરેખર તાણે છે. નિવૃત્તિની એટલે જો આમ કોઈક દીકરી આપણને આવીને કહે કે ભાઈ કોઈ ઘરમાં નવું ફર્નિચર થતું હોય, પુત્ર વધુ ફર્નિચર થતું હોય તો એ સાસુની સૂચના પ્રમાણે થવું જોઈએ, વહુની સૂચના પ્રમાણે. શું લાગે છે? હવે એને વાપરવાનું છે ને, પણ કરવા જ ના દે. તું કોણ સલાહ આપનારી? છોકરા તો ડાયા બિચારા આપણા ઘર ચલાયા કરે, એનો વાંધો નહીં, પણ આપણે આટલું સમજીએ કે બેટા તમને શું ગમશે, અને માથું એમને નિશ્ચય એમને જ કરવા દો ને. એ સલાહ લેવા અકબા શું કરું તો આપવાની ના કે પૂછતી જ નથી. બહુ સારો ના પૂછે એના જેવું સદભાગ્ય કયું આપણું. આખા ઘરનો નાશ કરી નાખ્યો, કઈ વાંધો નહીં. હવે એમનું ઘર છે, આપણે અમે જવાનું જ છે, અને આસક્તિ ઓછી થશે ઘરની. ઘરને બગાડી નાખશે, આ ગંદુ કર્યું, પેલું ગંદુ કર્યું, કપડાં મેલા રાખે છે, કાંદે ભીના કરે છે, જે કરે તે કરે, ધોયે નહીં ભીના કર્યા પછી છોકરાઓને બધું ગંદુ જ રાખી મૂકે. કઈ વાર આપણું ગોદડું આખું રાખવાનું, એમાં આપણે સુઈ જવાનું, બીજાઓની ચિંતા. હવે એમનું ઘર છે, એમના ગાદલા છે, એમના છોકરા છે, છોકરાના સંસ્કાર આપણે આપવાના કે નહીં પાછા? અલ્યા હવે આપણા છોકરાને આપ્યા હોય તો એમના છોકરાને આપશે, નહીં આપે તો નહીં આપે, પૂરું જ થઈ ગયું. પડવાનું તેની અંદર. ડાયા માણસનું લક્ષણ આ છે. હા, તિરસ્કાર કરીને કાઢી મૂકશે ત્યારે બહુ ખરાબ લાગશે કે બા તમે ના બોલશો. થોડો વખત વિવેકથી કહેશે, પછી છળકો કરશે, પછી ગરદન કરવા મૂકી આવશે, હવે તમે જાઓ બીજો રસ્તો. આપણે કહીએ કે કાઢી મૂક્યા એટલે છોકરાઓનો ગુનો કાઢવાનો ગમે છે આપણને, કે આજકાલ આવું છે, પણ મા બાપ કે ડાયા હોય છે તો નથી જોતા. વાત એટલી છે ઘરડા થયા પછી મા બાપમાં ફેરફાર કરવાની ક્ષમતા ઓછી હોય છે. હવે એ બદલાશે આશા ના રાખીએ, અને માટે આપણે બદલાવવું એટલે યુવાન પેઢી પાસે આશા છે કે આપણે બદલાવું. એનો અર્થ એવો છે કે મા બાપનો ગુનો નથી હોતો. હા, બધી વાતમાં ચંચોપાત કર્યા જ કરીએ. કેટલા ફોન કરીશ, કેટલી વાર હોટલમાં જઈશ, એટલે એક પંચાયત કરે. પેલા બધા છોકરા શું કરે? ટૂંકમાં આપણે જ્યાં રહેવું હોય ત્યાં રહેવું, પણ આપણા મનને આમાંથી કાઢી નાખીએ એ બહુ જ સારી વાત છે. એમના ઘરમાં એમને રહેવા દઈએ તો છૂટા થઈ શકીએ. એટલે લોકો સંતાન આપણે એમનું નસીબ જ નહીં હોય. છોકરા તો બિચારા નસીબ વેચીને જ આવ્યા હશે. આપણે પૈસા મૂકી રાખીશું એમને માટે, આપણે ઘર બાંધી રાખીશું બધું, પછી છોકરાઓ તો બિચારા એમને ક્યાં સમજ પડે છે? અને આપણે જે હશે તે મને આપણી પેઢી જે હશે બધા જમાનામાં પૈસા વગર ના જતા, અને ગામડામાંથી એકલા દોરી લોટો લઈને આવ્યા. નથી બેંગલા ઉભા કર્યા આપણે, તો એમને નહીં આવડે કરતા? એમનું નસીબ નહીં હોય, એમને ભણતર નહીં હોય, એમની વિદ્યા નહીં હોય, એમની મહેનત નહીં હોય, ભાગ્ય નહીં હોય. શું કરવા? બધું ભેગું કરીને મૂકીને જવા. ખબર છે કે મૂકવાનું છે, પણ ભેગું તો કરી શકે. તો સંતાનના ભાગ્ય પર વિશ્વાસ નથી કરતા, એની બુદ્ધિ પર નથી કરતા, એની મહેનત પર નથી કરતા. પરિણામે આ લોકો એવો સમય આવી જાય છે કે 100 ધક્કા ખાય છે, કૂતરાની જેમ ભોગન મેળવે છે અને ઘરમાં પડ્યા રહે છે. મનુષ્ય જીવનમાં સંકલ્પ કરવો જોઈએ કે પુત્ર મોટો થશે એટલે મારું કામ એને સોંપી દઈશ અને ભજનને હું સંભાળી લઈશ. મારું કામ ભજન કરવાનું છે, ઘર ચલાવવાનું મારું કામ નથી. છોકરા રમાડવાનું તો નથી જ. 60 વર્ષે નિવૃત્ત થઈને કરવાનું છે. પેલું છોકરું નવું જન્મે છે, દાદો નવરો પડે, બસ દાદો જોઈ જ નાખ્યા કરે. આપણે નાખવા એને એમને નથી નાખવા, બંને વસ્તુ એમને ખાડકા હલાવવા નથી, અને આપણે હજુ નવરા બેસવું નથી, એટલે પછી બેને ગોળતી પડે છે. પરીક્ષિત ભારત અમરીશનો પરમ પવિત્ર આખ્યાન છે, જે સંકીર્તનને સ્મરણ કરે છે એનું, એ ભગવાનનો ભક્ત થઈ જાય છે. જો દુર્વાસ આવ્યા જ હતા એને માટે કે વિષ્ણુ ભક્તનું મહત્વ વધે, લોકો એનો મહિમા સમજે. એવું છે કે એક લીટી મોટી કરવા બીજી લીટી નાની બતાવી જ પડે. અમરીશ રાજાનો કે ભગવાનના ભક્ત, કારણ કે શ્રીમદ ભાગવત છે ને ભગવાનના ભક્તોનું ચરિત્ર છે, સંહિતા એમની છે. એટલે ભગવાનના ભક્તોનું ચરિત્ર બતાવવા માટે કોઈકની કાળી લીટી બતાવીએ તો જ આને ઉજળા કરી શકાય ને. એટલે દુર્વાસાની હીનતા બતાવવા માટે નથી આ કથા, ભગવાનના ભક્તની મહાનતા બતાવવા માટે અને ભગવાન ભક્તને પરાધીન છે બતાવવા માટે આ કથા છે, સમજવું જોઈએ.
इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां नवमस्कन्धे अम्बरीषचरितं नाम पञ्चमोऽध्यायः। श्रीकृष्णार्पणमस्तु। परमात्मा श्री कृष्ण ने सनातन धर्म अतिशय प्रिय है। अच्छा मूकी देवाज ग्रंथ मूकी दो। श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण बोलाई करो चौपड़ी मुकाम तो बोलाई करो। परमात्मा श्री कृष्ण ने सनातन धर्म अतिशय प्रिय है। धर्म की मर्यादा में जो रहे છે મોટો છે, ધર્મની મર્યાદાનો ભંગ કરે છે હલકો છે। ભાગવતમાં શ્રી રામ કથા એટલા માટે કરી છે, શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ છે, જે વક્તા શ્રોતા પ્રભુની ધર્મ મર્યાદાનું બરાબર પાલન કરે છે તે જ શ્રી કૃષ્ણ લીલાનું રહસ્ય સમજી શકે છે। રામ પહેલા આવે છે, શ્રી કૃષ્ણ પછી આવે છે। રામાયણમાં કૃષ્ણની કથા આવતી નથી, ભાગવતમાં રામની કથા અનેક વાર આવે છે। રામના પધારે ત્યાં સુધી શ્રી કૃષ્ણ ભગવાન પધારતા નથી। રામ એટલે મર્યાદા, જીવનમાં ધર્મ ના આવે, મર્યાદા ના આવે ત્યાં સુધી ભગવાન આવતા નથી। નવમા સ્કંદમાં બે પ્રકરણ, જે સૂર્યવંશ અને ચંદ્રવંશ। સૂર્યવંશમાં રાજાધિરાજ રામ પ્રગટ્યા છે, ચંદ્રવંશમાં શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે। રામજીની બધી લીલા સરળ છે, કૃષ્ણની બધી લીલા અટપટી છે, જન્મથી જ અલૌકિક છે। મથુરામાં કારાગૃહમાં પ્રગટ્યા રામજી મહારાજ દશરથ મહારાજના મહેલમાં પ્રગટ્યા છે। શ્રી કૃષ્ણ રાત્રે 12 વાગે પ્રગટ્યા, રામજી મહારાજ દિવસે 12 વાગે પ્રગટ્યા। એટલે કોઈ તકલીફ ના પડે। એક વૈષ્ણવે લાલાને પૂછ્યું કે તમે રાત્રે 12 વાગે આવ્યા, પછી આખી રાત ઉજાગરો કરવો પડે છે, તમે દિવસે કેમ નથી આવતા? લાલો કહે છે રામજી તો રાજાધિરાજ છે, રાજાધિરાજ દિવસમાં પધારે, રામનો વરઘોડો નીકળે, પ્રજાનું દર્શન થાય। કોઈ હું કે રાજા થોડું શું તો માખણ ચોરશું? રાત્રે 12 વાગે આવું છું, ચોરી તો રાત્રે જ ચોરતા આવે। શ્રી રામની મર્યાદાનું પાલન કરવું બહુ અઘરું છે, શ્રી કૃષ્ણનું રહસ્ય સમજવું કઠણ છે। રામજીની મર્યાદાનું પાલન કરવું અઘરું છે, કૃષ્ણની લીલા સમજવી અઘરી છે। રામજીની લીલા અનુકરણીય છે। ભાગવતમાં રામ કથા એટલા માટે કરી છે કે ભાગવતની કથા કરનાર વક્તા, કથા સાંભળનાર શ્રોતા રામજીની મર્યાદાનું બરાબર પાલન કરે, વર્તન રામજી જેવું જ રાખે। શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરનારું જીવન રામજીના જેવું થવું જોઈએ। શ્રી કૃષ્ણની બધી લીલા અનુકરણીય નથી, કેટલીક છે, કેટલીક ચિંતનીય છે। શ્રી કૃષ્ણ કરે તે નહીં કરવાનું, કહે તે કરવાનું। ભગવાન શ્રી કૃષ્ણ માખણની ચોરીઓ કરતા અને અમે કરીએ તો કરો એટલે ખબર પડશે। શ્રી કૃષ્ણ ચોરી કરે છે એવું ભાગવતમાં સુખદેવજી મહારાજ બોલ્યા જ નથી। સુખદેવજી બહુ વિવેકથી કથા કરી છે। ગોકુળની ગોપીઓ બોલતી કે કનૈયો માખણ ચોર છે, સુખદેવજી મહારાજ કહે છે હું નથી બોલતો, એ જગતનો માલિક છે, જે સૌથી શ્રેષ્ઠ છે, ચોરી કર્યો કેવી રીતે હું બોલી શકું? ગોપીઓ પ્રેમની મૂર્તિ છે, ગોપી લાલાને માખણ ચોર કહી શકે। પ્રેમમાં કોઈ ગાળ આપે તો જરાય ખોટું લાગતું નથી। ગોપીઓ ભલે લાલાને માખણ ચોર કરીને બોલાવે, આપણે જો સાધારણ માણસ લાલાને ચોર કહે તો લાલાને ના ગમે। કનૈયો તરત જવાબ આપે છે હું ચોર નથી, તું ચોર છે, તારો બાપ ચોર છે, તારો બાપનો બાપ ચોર છે। મને ખબર છે કેવી રીતે ભેગું કર્યું છે બધું, જો એને કીધું ને એકવાર તો ખબર પાડી દેશે। શ્રી કૃષ્ણ ચોરી કરે પહેલા પોતાનું ઝેર પી ગયા પછી ચોરી કરી છે। શ્રી કૃષ્ણનું અનુકરણ જેને કરવું હોય એને શ્રી પોતાના ચરિત્રથી શ્રી ગણેશ કરે તો આપણે જરાય વાંધો નથી। જો તમારે રાસલીલા કરવી હોય પોતાનાથી શરૂ કરો, પછી ચાલજો આગળ। શ્રી કૃષ્ણ લીલાનો આરંભ પોતાના ચરિત્રથી થયો છે, ઝેર પી ગયા છે। શ્રી કૃષ્ણ દેવ નથી, સર્વ દેવોના પરમાત્મા છે। અત્યારે કોઈ કહે કે મંડપમાં નાગ આવ્યો છે, પછી કથામાં તમે બેસશો?
બાલકૃષ્ણ રમતા રમતા કાઢી નાખીને નાથે છે. શ્રી કૃષ્ણ પરમાત્મા છે. શ્રી કૃષ્ણ કરે એવું ના કરશો એવું તો કોઈ દેવ પણ કરી શકે નહીં. શ્રી કૃષ્ણ વૃંદાવનમાં રાસલીલા કરે છે, એમનો નિયમ છે 6-7 વર્ષનો બાળક હોય ત્યાં સુધી જ એને રાખે છે, પછી કાઢી નાખે છે. આજે દિવ્ય નિર્દોષ લીલા છે. રાસલીલા સાંભળજો, કોઈ દિવસ રાસલીલા કરશો નહીં. રાસલીલાનું ચિંતન કરો. મધ્યમાં રાધા માધવ છે, એક એક ગોપી પાસે એક એક કૃષ્ણનું સ્વરૂપ છે, પ્રેમથી રમે છે. અનુકરણ કરવાની ના પાડી છે. ભગવાનની બધી લીલા અનુકરણીય નથી. રામજીની પ્રત્યેક લીલા અનુકરણીય છે. રામજી મહારાજ જેવું કરે છે બધું જ તમે કરો. શ્રી રામ પરમાત્મા છે, પણ રામજીની પ્રત્યેક લીલા સમાજને ધર્મનું શિક્ષણ આપવા માટે છે. શ્રી રામ સનાતન ધર્મની મૂર્તિ છે. શ્રી રામ મર્યાદા અવતાર છે. શ્રી કૃષ્ણ પ્રેમાવતાર છે. ભગવાન શંકર કરુણા અવતાર છે. વન પંકે બેસાની શિવજી છે. ચાલો થોડુંક છોડી દઈએ છીએ આપણે. ભાગવતમાં પરમહંસોની કથા છે. અંબરીશ મહારાજ રાજમહેલમાં પરમહંસ જેવું જીવન જીવે છે. પરમહંસ એટલે ભગવાન કપડાં કર્યા છે એવું નથી, ભક્તિના રંગે ખૂબ રંગાયેલા છે. રાજમહેલમાં સંન્યાસીનું જીવન કાઢે છે. કાંકરોલીમાં જે દ્વારકાનાથ બિરાજે છે અંબરીશ રાજાના ઠાકોરજી છે. હા, તો અહીં લખ્યું છે સ્ત્રી સંપત્તિ ભક્તિના સાધન છે, ભોગના સાધન નથી. એકલો પુરુષ કે એકલી સ્ત્રી બરાબર ભક્તિ ના કરી શકે. પુરુષને સ્ત્રીની જરૂર છે, સ્ત્રીને પુરુષની જરૂર છે. પતિ પત્નીનો પવિત્ર સંબંધ પરમાત્માને માટે છે. અંબરીશ મહારાજના રાજમહેલમાં રાણીઓ સેવામાં છે. રાજાની આંખમાં વિકાર નથી, કામ નથી. રાજા રાણી દ્વારકાનાથને બહુ ભાવથી પ્રેમથી સેવા કરે છે. દ્વારકાનાથ માલિક છે, એમનો સેવક છું, આવી નિષ્ઠા છે. મંદિરમાં બુહારીની સેવા પણ જાતે કરે છે. ભગવાન તમને ખૂબ સંપત્તિ આપે તો તમારું કામ કરવા માટે ભલે નોકર રાખજો, પણ ઠાકોરજીની સેવા કરવા માટે કોઈ નોકર રાખશો નહીં. ઠાકોરજીની સેવા તમે જાતે કરો. અનન્ય ભાવે અંબરીશ મહારાજ દ્વારકાનાથની સેવા કરે છે. કેટલાક લોકો સમજે છે કે આ બધું હું કમાયો છું, વધારે સુખ કેમ ના ભોગવું? હું કમાયો છું પછી ભોગવું, તમારું શું જાય છે? તમને ભગવાન જે આપે છે તમારા જ માટે આપે છે. ભગવાન જેને વધારે આપે છે એની પાસે ભગવાન ઈચ્છા રાખે છે કે મારા બાળકોની આ સેવા કરે. હા, સંપત્તિ ભોગ માટે નથી, ભક્તિ કરવા માટે છે. ગ્રંથોમાં વર્ણન આવે છે કે અંબરીશ રાજા ઠાકોરજી 52 મણ મરી આરોગતા હતા. 52 મણ મરી રોજના, હા, મહિનાના કે વર્ષના નહીં, રોજના 52 મણ મરી આરોગતા હતા. 52 મણ મરી આરોગે સામગ્રી કેટલા મણ હશે? પેલું ભાતમાં મરી નાખે કે ખબર નહીં શેમાં નાખતા હશે. ભાતમાં માલપુડામાં એટલે 52 મણ જો મરી હોય તો આટલા મરી જેમાં વપરાયેલી સામગ્રી કેટલી થતી હશે? રાજા સુંદર સુંદર સામગ્રી બનાવે છે, દ્વારકાનાથને આરોગ આવે છે અને પ્રભુનો પ્રસાદ ગરીબોને, પવિત્ર બ્રાહ્મણોને, સાધુઓને આપે છે. ભગવાન ગરીબના મુખથી આરોગે છે. અંબરીશ રાજા સંપત્તિનો સદુપયોગ કરે છે. સંપત્તિ છે માટે ભોગવવા માટે નથી, સંપત્તિ છે તો ભગવાનના બાળકોની સેવા કરીએ. અંબરીશ મહારાજ આ ગૃહસ્થ માટે છે. કાલથી કેમ દેખાને સેવા કરવા ગયા? અંબરીશ મહારાજ નિર્જળા એકાદશીનું વ્રત કરે છે. તમે એકાદશી પર નિર્જળા ના કરી શકો. એકાદશી દૂધ ઉપર કરો, ફળ ઉપર કરો. એકાદશીના દિવસે બહુ ભૂખ લાગે તો 2-3 વાર દૂધ પીઓ. દૂધ અને ફળ ઉપર એકાદશી કરીને એકાદશીનું ફળ મળે છે. મોરૈયાને કઢી ખાય ને એને કશું ફળ મળતું નથી. દાળ ભાત ખાય તો પાપ જ લાગે છે, એવું લખ્યું છે અંદર. ડોંગરે મહારાજ કહે છે કે એકાદશી કોઈને તમારે ઘેર આવે તો એને પણ ના આપશો. ગાયને પણ તમે એઠું ના ખાવ, એટલે દાળ ભાત વાળું ના ખવડાવશો, એને પણ ઉપવાસ. કેટલાક લોકો લખે છે, કેટલાક લોકો એકાદશી આવે એવું સમજે છે કે દિવાળી જ ફરી મળવા આવી છે. એકાદશી કઈ દિવાળી છે? એકાદશીના દિવસે બરાબર સંયમ રાખીને ભક્તિ કરવાની છે. એકાદશીનો વ્રત 3 દિવસનો છે. દશમીને દિવસે એકવાર સાત્વિક ભોજન કરવાનું, સવારે કે સાંજે? સવારે હશે નહીં? સવારે. સાંજે તો પછી પેટમાં પણ ના રહેવું જોઈએ, સવારે કરી લેવાનું. એકાદશીનું વ્રત બરાબર કરે, રાત્રે જાગરણ કરે, દ્વાદશીના દિવસે એકવાર ભોજન કરે. આ 3 દિવસનો તપ બરાબર કરે તો આ વ્રતમાં એવી શક્તિ આવે છે કે તેનું પુણ્ય તમને 11-12 દિવસ પાપ કરતા અટકાવશે. એકાદશી સમાન શ્રેષ્ઠ વ્રત કોઈ નથી. 12 માસની એકાદશી કરો. જેને એકાદશીનું વ્રત ન કરવું હોય તે ભાગવતની કથા સાંભળવા જાય નહીં, કારણ કે કથામાં સાંભળ્યા પછી પણ ના કરે તો બહુ માર પડશે, બહુ સજા થશે. ડોંગરે મહારાજના જમાનામાં બહુ લોકો 11 કરતા થઈ ગયેલા. હા, એટલે એ સાધુઓનું કામ છે. આ
એ લોકોને રોકવા, લોકોને કશાકમાં જોડવા. આપણા શાસ્ત્રોમાં તો એટલે સુધી કહ્યું છે કે એકાદશીના દિવસે અન્નદાન કરવું એ પણ મહાન પાપ છે. એકાદશીના દિવસે અન્ન આપવો નહીં. અન્ન ખાનારને ખવડાવનારને બંનેને પાપ લાગે છે. અન્નમાં સર્વ પ્રકારના પાપ આવીને વસે છે. વ્યભિચારનો પાપ, બ્રહ્મ હત્યાનો પાપ, ચોરીનો પાપ એકાદશીના દિવસે અન્નમાં આવે છે. જે ખાઈને ખવડાવે એને માથે આ પાપ છે. એકાદશીના દિવસે મહેમાન આવે તમારે ઘેર તો મહેમાન એમ કહે, અગિયારસ નથી કરતો તો મહેમાનને હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કરીને કહેજો, મારે ઘર આવે તો કરવી પડશે. એને ખોટું લાગે તો ભલે લાગે, ફરીથી પીડા તમારે ઘર નહીં આવે. બરાબર? આવી સમજ આ બધી પ્રકારની રાખવી જોઈએ આપણે. પીડા આમથી આવી જશે. ત્યાં કોઈ બેઠેલો હશે આગળ અપીર. કેટલાક લોકો ચાતુર્માસની એકાદશી કરે છે, એમને દાનત બગડે છે. આપણની વાતો કરે છે કે અમે 4 મહિનાની અગિયારસ કરીએ છીએ. અરે 4 મહિનાની કરો તો ઉપકાર કરો છો ભગવાન પર. 12 માસની એકાદશી કરો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું મન. આ 11 ઇન્દ્રિયોથી આખો દિવસ ભક્તિ કરો. એકાદશીના દિવસે બને તો પ્રવૃત્તિ છોડ, થોડી પ્રવૃત્તિ કરો. એકાદશીની રાત્રે શ્રી કૃષ્ણ પ્રભુના નામનો જપ કરતા કરતા વધારે નહીં તો 1 2 કલાક પણ જાગરણ કરો. તમે પંઢરપુર ગયા હશો, ત્યાં વિઠ્ઠલનાથજી મહારાજ એકાદશીની રાત્રે જાગરણ કરે છે. ઠાકોરજીના શયન થતા નથી, લો નારાયણ જાગે છે. હા, 11 પંઢરપુરમાં નારાયણ જાગે છે. તુકારામ મહારાજ, એકનાથ મહારાજ શ્રી વિઠ્ઠલનાથજીની સન્મુખ ઉભાથી આખી રાત કથા કરે. એ ઠાકોરજી સાંભળે. ભગવાનને ટેવ પડી ગઈ છે કે એકાદશીની આખી રાત જાગે છે. રાત્રે ભગવાનના નામ જપ કરતા કરતા જાગરણ કરો, તમારા પાપ પડશે, ભગવાન તમારા પર ખૂબ કૃપા કરશે. અંબરીશ રાજા નિર્જળ એકાદશી કરે છે. સુખદેવજી મહારાજ તેથી અંબરીશ રાજાની કથા પ્રેમથી કરે છે. કોઈ ગરીબ માણસ નિર્જળ એકાદશી કરે તેમાં વિશેષ આશ્ચર્ય નથી. રાજાનું બધું છે, છતાં અંબરીશ રાજા એકાદશી વ્રત નિર્જળ કરે છે. કાચોનો મહેસૂર કરી નથી ખાતા. એકાદશી કરે છે. સુખદેવજીને બહુ ગમ્યા છે. કારતક સુદ દ્વાદશીનો દિવસ છે. દ્વારકાનાથની સન્મુખ સુંદર સામગ્રી પધરાવી છે. ટેરો આવ્યો છે. અંબરીશ મહારાજ દ્વારકાનાથના જપ કરતા કરતા ભાવનાથી ભગવાન આરોગ આવે છે. આંખો બંધ છે અને એ સમય દુર્વાસાજી આવ્યા છે. અંબરીશે સ્વાગત કર્યું, કહ્યું મહારાજ બહુ કૃપા કરી, ભોગની તૈયારી છે, પ્રસાદીને પારણા કરો. દુર્વાસાજી કહે છે કે મધ્યાહન સંધ્યા વગર ખાતો નથી. અંબરીશ રાજા કહે છે કે મારો નિયમ એવો છે, વગેરે વગેરે.